તો હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના સેશનમાં. આજની શરૂઆત આપણે ભગવાનના શ્રી મંગલાચરણથી કરીશું. તો આજે કોને મંગલાચરણ કરવું છે? કોઈને કરવું છે મંગલાચરણ? હું કરું પ્રભુજી. હા, કરો. અર્પિતા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાન તિમિરાનદ્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મીલિતમ એન તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિય. વાચા કલ્પતરુપસ્ય કૃપા સિંધુ એવચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદાન્યય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણ ચૈતન્ય નામને કોટિસે નમઃ. નમો ઓમ વિષ્ણુ પદાય કૃષ્ણ પ્રસ્થાય પુત્ર શ્રીમઠ ભક્તિવેદાંત સ્વામિની ઇતિ નામિને નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિને નિર્વિશેષ શૂન્યવાદી પશ્ચાત્ય દેશતારીને શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદી ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. જય શીલા પ્રભુપાદ की जय हो. श्याम सुंदर प्रभु की जय हो. हरे कृष्ण प्रभु जी. હરે કૃષ્ણ માતાજી. જય શ્રી કૃષ્ણ. જય હો. જય શ્રી કૃષ્ણ. અર્પિતા जय માતાજી. श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ ડિવોટીઝ. તો આપણે ભગવદ્ ગીતાના કયા શ્લોક ઉપર આવી પહોંચ્યા છીએ? 70. 70. યસ રિદ્ધિ માતાજી, વેલ ડન. 70. યસ, વેરી ગુડ. Yes. ઓકે, સો હવે ઓલમોસ્ટ આપણે સેકન્ડ ચેપ્ટર પૂરું કરવાના આરે છીએ. 72 જેટલા શ્લોકો છે આમાં, અને આજે 70મો શ્લોક આપણે લેવાના છીએ. તો હવે 2-3 દિવસની ગેપ પડી ગઈ છે તમારી બધાની. તો હું ઈચ્છું છું કે કોઈ મને સમજાવશે કે આ ભગવાન કૃષ્ણ છે એ કયા ક્વેશ્ચનનો આન્સર આપી રહ્યા છે અર્જુનનો. અર્જુને કોઈ ક્વેશ્ચન પૂછ્યું તો? બાબુજી, અર્જુને એવું પૂછ્યું હતું કે સ્થિતપ્રજ્ઞ મનુષ્ય કેવી રીતે ચાલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે વાતો કરે છે અને કેવી રીતે કર્મ કરે છે. કઈ રીતે કર્મ નથી કરતો, પણ કઈ રીતે બોલે છે. હા, તો 4 ક્વેશ્ચન છે એના. બોલે છે, ચાલે છે, બેસે છે. બોલે છે, ચાલે છે, બેસે છે, અને એના લક્ષણ શું છે, કઈ રીતે ઓળખાય સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ, કઈ રીતે ખબર પડે કે આ વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ છે. કારણ કે જે બોલવું ચાલવું અને બેસવું જે છે એ બધું ઇન્ટરનલી કરે છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ. તો કોઈ નોર્મલ વ્યક્તિને આ બધું દેખાય નહીં. કોઈ નોર્મલ આપણે સાધારણ માણસ હોય તો જો કોઈ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ એની બાજુમાં બેઠો હોય તો પણ એને ખબર ના પડે કે આ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે. કારણ કે આ બધું એનું અંદર બધી પ્રોસેસ ચાલતી હોય છે. આ 3 ક્વેશ્ચનની જે આન્સર આપે છે ભગવાન. પણ જે પહેલો જે ક્વેશ્ચન પૂછ્યો કે સ્થિતપ્રજ્ઞ કા ભાષા, એની ઓળખ શું છે, તો એ થોડી બાહ્યથી દેખાય. જોકે એ પણ એપરન્ટ નથી કે બાહ્યથી દેખાય, પણ એ થોડું સૂક્ષ્મ નથી, એ થોડું બહારથી દેખાય એવું છે. બાકી બધું સૂક્ષ્મમાં ચાલે છે આ બધી વસ્તુઓ. તો 4 ક્વેશ્ચન પૂછે છે. વેરી ગુડ. ઓકે, તો આપણે કયા ક્વેશ્ચનનો આન્સર અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપવાના છે 70મા શ્લોકમાં? કોઈને યાદ છે? કેવી રીતે બેસવું? ના, કેવી રીતે બેસવું નહીં. 4 છે, એમાંથી એક તો નથી જ, એટલે હવે 3 છે. તમે 3 જુદા જુદા કોઈ કહી દો એટલે એક તો આવવાનું જ છે, રાઈટ? નથી ખબર? રેકોર્ડિંગ સાંભળો છો તમે બધા? નથી સાંભળતા? હું ગ્રુપમાં મોકલું. લક્ષણો બોલવું અને ચાલવું એ તો આપણે જોઈ ગયા. રેકોર્ડિંગ કોને સાંભળ્યું છે છેલ્લે? મેં સાંભળ્યું છે. તમે પૂરું સાંભળ્યું છે રેકોર્ડિંગ બંને? ના, એક સાંભળ્યું છે. જો બંને મોકલું છું તો પણ એક સાંભળો છો, એક પૂરું સાંભળ્યું.
એક પૂરું સાંભળ્યું છે? Yeah, ઓકે, કયો શ્લોક સાંભળ્યો છે? 67. 67. ઓ, એટલે તમે બીજું વાળું 68 ને 68 ને 69 નથી સાંભળ્યું. ના, એ નથી સાંભળ્યું. ઓકે, તો 67 માં શું વાત કરે છે ઇન્દિરાબેન? જરા થોડું અમને સમજાવો. 67 માં તમને શું યાદ છે? તમે શું સાંભળ્યું? બધી ઇન્દ્રિયો વિશે એમાં વાત કરી હતી એ તો ઇન્દ્રિયો કે વિશે. આપણી 5 કર્મેન્દ્રિયો ને 5 જ્ઞાનેન્દ્રિયો છે, હા. એ એમનું કામ કર્યા કરે છે. પણ એ આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, મોં બોલવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે, ને ત્વચા સ્પર્શ કરવાનું કામ કરે. પણ એ બધી ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે 11મું જે મન છે એને આપણે કંટ્રોલમાં રાખવું જોઈએ. એટલા માટે આપણે 11મા દિવસે એકાદશીનું વ્રત કરીએ છીએ. અને સિવાયમાં તમે આ બધી ઇન્દ્રિયો માટે ઉદાહરણ આપ્યું હતું. એક તો હાથીનું ઉદાહરણ આપ્યું હતું કે હાથણીને આગળ રાખીને હાથીને લઈ જાય તો હાથણી ખસી જાય અને હાથી ખાડામાં પડે. અને બીજું એક ઉદાહરણ હતું ભમરો કમળમાં ફસાઈ જાય છે. અને એક હતું પતંગિયું કે નાના મચ્છરો જ્યારે લાઈટ ચાલુ કરે તેની સામે જાય અને એની ગરબીથી બળી જાય, આ લાઈટથી આકર્ષાય. અને એક પાણીપુરીનું ઉદાહરણ આપ્યું હતું કે એક બેન પાણીપુરીની લારી જોઈને ખાવાનું મન થાય છે, પણ એ આગળ જઈને એમનું કામ પતાવવા પૂરું કરીને આવીશ એવું ખાઈને વિચારે છે. એ પોતાનું કામ પૂરું કરવા જાય છે તો ત્યાં એમનું કામ જલ્દી પૂરું કરવા મથે છે, કારણ કે એનું મન પાણીપુરીમાં ચોંટી ગયું હતું. એટલે જલ્દી કામ પતાવીને પછી પાછા આવે છે. અને બીજું એક ઉદાહરણ હતું માછલીનું. હા, એટલે તમે ગુડ ઉદાહરણ યાદ રાખ્યા છે, પણ શું કહેવા માંગે છે? શ્લોક શું કહેવા માંગે છે? એ એવું કહેવા માંગે છે કે આપણે પદાર્થમાં નહીં ફસાવવું જોઈએ, ભૌતિક વસ્તુઓ દેખાય તેમાં આકર્ષિત નહીં થવું જોઈએ. અને આપણને આકર્ષાય, આપણું મન એમાં જતું હોય તો ત્યાંથી પાછા ખસી જવું જોઈએ, અને અથવા તો ત્યાંથી દૂર જતા રહેવાનું. ઇન્દ્રિયોને પાવર નહીં આપવાનો. બધી ઇન્દ્રિયોને આપણે જ પાવર આપીએ છીએ, એટલે એ આપણે એને પાછો લઈ લેવાનો. હા, તો ત્યાં ભગવાન નૌકાનું ઉદાહરણ આપે છે. ત્યાં એક નૌકાનું ઉદાહરણ આપીશ. બરાબર. વાયુર નાવ ઇવ અભિષ્યસી. તો જેમ વાયુ પવન નૌકાને લઈ જાય છે, એમ એક ઇન્દ્રિય પતનનું કારણ બની શકે છે. આપણી જોડે તો 5 ઇન્દ્રિય, રાઈટ? ઓકે, વેરી ગુડ. તો લાસ્ટ જે આપણે 69 આઈ થિંક લીધો તો 69 એમાં આપણે ફરીથી એક મિનિટ જેવું રિકેપ કરી લઈએ, અને પછી આજનો 70મો શ્લોક ઉપર આપણે જઈએ કે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે. હું તમારા સ્ક્રીનને શેર કરું છું. તો અહીંયા ભગવાન કહે છે 69 શ્લોકમાં, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યંતો મુને. તો અહીંયા ભગવાન કહે છે, જે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે જે મુનિ માટે રાત્રિ છે એ બીજા બધા મનુષ્ય માટે જાગૃતિનો ટાઈમ છે, એટલે દિવસ છે. અને જે બીજા બધા માટે ઊંઘનો ટાઈમ છે ત્યારે મુનિ માટે દિવસ છે. તો હવે આપણે આમાં સમજ્યા હતા કે લિટરલ સેન્સમાં નથી કે કોઈ વ્યક્તિ ચોકીદારીનું કામ કરતો હોય તો એ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ નથી, કારણ કે એ રાતે જાગે છે, બધા શું ઊંઘી જાય છે, એવું નથી. અહીંયા ભગવાન કૃષ્ણ એવું સમજાવવા માંગે છે આપણને કે મુનિ માટે જાગૃતિનો મતલબ શું થાય? તો મુનિનો જાગૃતિનો મતલબ એવો છે કે જ્યારે બીજા બધા એટલે નોર્મલ જે મનુષ્યો જે છે, જે સેન્સ ગ્રેટિફિકેશનમાં છે, પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં લાગેલા છે, ત્યારે મુનિ જાગ્રત છે. મુનિ જોવે છે કે ના, મારે આ નથી કરવાનું, મારે ઇન્દ્રિયોને પંપાડવાની નથી, મારે ઇન્દ્રિયોને પાવર નથી આપવાનો, મારે ઇન્દ્રિયોને એને જોઈએ છે નથી આપવાનું, એટલે માટે જાગ્રત છે.
એટલે કે છે કે બીજા બધા મનુષ્યો જ્યારે જ્યારે ઊંઘી ગયા છે એટલે ઇન્દ્રિયોને બહુ બધો પાવર આપી રહ્યા છે. જેમ આપણે ક્લાસિક એક્ઝામ્પલ 4 વાગ્યાની ચાનું એ આપીએ છીએ, 4 વાગ્યાની ચા જોઈએ તો અહીંયા ભગવાન શું કહેવા માંગે છે, તો એ બધી નિશા છે, રાત્રિ છે, સર્વભૂતાનામ બધા માટે રાત્રિ છે, કારણ કે એ ઇન્દ્રિયોને પંપાડે છે. ત્યારે મુનિ કે છે, ના હું નહીં આપું તને, તારે ગમે એટલું તારે માથાકૂટ કરવી હોય, તારે ગમે એટલા ઉપર નીચે કરવું હોય, પણ હું તને તારી આ જે ડિમાન્ડ છે પૂરી નહીં કરું. તો ત્યાં અહીંયા કહે છે કે મુનિ જાગ્રત છે એના માટે. અને મુનિ ક્યારે સુઈ જાય છે અને બીજા બધા જાગ્રત છે, તો ભગવાન સમજાવે છે કે બીજા બધા આપણે બધા નોર્મલ જે મનુષ્ય છે એ શાનામાં જાગૃતિ રહીએ છે, તો આપણી જાગૃતિ છે કર્મના ફળમાં. આપણને કર્મ કર્યા પછી ફળ જોઈએ છે, તો એમાં આપણે જાગૃત છીએ કે મારા કર્મ કરનું ફળ જોઈએ છે. ત્યારે મુનિ ત્યાં સુઈ જાય છે. મુનિને કોઈ ફરક નથી પડતો કોઈ પણ કર્મનું કોઈ ફળ આવે, કારણ કે એના માટે તો રાત અને દિવસ, સુખ અને દુઃખ, તડકો અને છાયો બધું સેમ છે. એને જ ભગવાને સ્થિતપ્રજ્ઞ કીધો છે. યાદ આવ્યું? તમે એક્ઝામ્પલ આપેલું ને પેલું વૃદ્ધાવસ્થાનું, બાળપણ આપણે છોકરો હોય તે બાળપણ ભૂલી જાય, પણ વૃદ્ધાવસ્થાના વૃદ્ધમાં ઉંમર થઈ તેને યાદ ગઈ છે કે બાળપણ કેવું ગયેલું. યસ, તમે એક્ઝામ્પલ આપેલું. યસ, તમને યાદ છે મેં શું કીધું? જે છે એમાં જે સ્થિત છે, યાદ છે રહ્યું મેં શું બોલો? પેલું વૃદ્ધાવસ્થા તમે આપેલું ને કે ના એ બાળપણ નહીં, જેમ એક્ઝામ્પલ આપ્યું હું, મેં કીધું તું એ યાદ છે? જે છે તમે કીધું જે વ્યક્તિ તમે છે, તમે કીધેલું એવું કઈક, જે વ્યક્તિ છે જે છે તે સ્થિત છે, અને જે અને તે છે તે બધા તે અજ્ઞાનીને તે ખબર છે, પરંતુ જે નથી તે સ્થિત છે. એવું નથી, એવું કીધેલું ખરું તમે? મેં કીધું પણ થોડું કીધેલું પણ મને થોડું યાદ આવે અચ્છા, છે. આપણે ઇન્દિરાબેન તમને યાદ છે આપણે શું વાત કરી હતી? જે વ્યક્તિ જે છે તેમાં તે સ્થિત છે, અને જે નથી અને છે તેમાં તેને બંનેનો ફેર ખબર છે. અને જે નથી તે નથી, અને તેમાં પણ તે સ્થિત રહે છે. એવું નથી કીધું. નીચેનું કઈક ખોટું થઈ ગયું. જે છે 2 મિનિટ, એક પછી જે છે એની આપણને જ્ઞાત નથી, એનાથી અજ્ઞાન છીએ, અને જે નથી એમાં આપણે ભ્રમિત થઈને એ કરી રહ્યા છે. ના એવું નથી, ભાવાર્થ નથી કહેતા, આખું જે કહ્યું તું એ સેન્ટેન્સ કહે છે. હા પણ આપણને નથી, જો સેન્ટેન્સ આ રીતનું છે કે જે છે, જે વ્યક્તિ જે છે એમાં સ્થિત છે, એને ખબર છે કે છે અને નથી એ બંનેમાં શું તફાવત છે. પણ જે વ્યક્તિ નથી એમાં સ્થિત છે, એને એ નથી ખબર કે જે છે એમાં એનું શું મહત્વ છે. હા, તો જે છે નો મતલબ શું, કે તમારી પાસે અત્યારે કશુંક છે તો તમને ખબર છે, જેમ આપણે એક્ઝામ્પલ આપ્યું હતું યુવાનીનું ને એનું, તમને પૈસાનું એક એક્ઝામ્પલ આપ્યું હતું કે જે વ્યક્તિ જોડે પૈસા છે એને ખબર છે કે પૈસા હોવા ને પૈસા ના હોવા એમાં શું ફરક છે. પણ જેની જોડે પૈસા નથી એને તો ખબર જ નથી કે પૈસા હોવાનો શું મતલબ થાય છે. એટલે કે જે છે એમાં જે સ્થિત છે એને ખબર છે કે જે છે અને નથી એ બંને શું છે, પણ જે નથી એમાં સ્થિત છે એને નથી ખબર કે જે છે એનો શું મતલબ છે. આનો મતલબ કહેવાનો શું છે કે મુનિ જે છે, મુનિ એ આ જે છે એની અંદર પડેલો છે. તો એની જોડે શું છે, તો એના જોડે કૃષ્ણા કોન્શિયસનેસ છે. તો એને કોઈ ફરક નથી પડતો કે બહારની કોઈ વસ્તુ હોય કે ના હોય. પણ જે કૃષ્ણા કોન્શિયસ નથી, જે ભગવાનમાં સ્થિર નથી પોતાની બુદ્ધિ, એને તો જે નથી એ ઓલવેઝ એવું જ દેખાય કે મારી જોડે આ વસ્તુ નથી, મારી જોડે ગાડી નથી, મારો બંગલો નથી, મારી જોડે પેલું નથી, મારું ઢેકણું નથી, પૂંછડું નથી. રાઈટ, એ વાત છે અહીંયા, એની વાત આપણે કરી હતી. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ વર્ષ જે આજનો બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે એ જોવાના છીએ. ભગવદ્ ગીતાની અંદર અમુક એવા શ્લોકો જે છે જે બહુ જ મહત્વપૂર્ણ છે શ્લોકો, અને આ એકમાંનો શ્લોક છે. આપણા નોર્મલી આપણે બધાને ક્વેશ્ચન થાય કે આપણા જોડે શાંતિ નથી, અમને શાંતિ નથી રહેતી, તો આ જે શ્લોક છે એના માટે છે કે જે લોકોને શાંતિ કે સ્થિત પ્રજ્ઞ બનવું હોય એના માટેનો શ્લોક છે. બહુ સુંદર એક્ઝામ્પલ અહીંયા ભગવાન આ શ્લોકમાં આપે છે, તો આપણે જોવાના છીએ. તો હું એ શ્લોકને ઝૂમ કરું છું, તમને દેખાયો એટલા માટે.
ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। जगद्गुरु श्रील प्रभुपाद की जय। भगवद गीता एज इट इज की जय। वैष्णवों की जय। हरे कृष्णा। तो एक श्लोक તમારે જો ભગવદ ગીતામાંથી યાદ કરવાનો થાય કે 5 કે 10 એવા શ્લોક તમારે કરવાના થાય તો આ શ્લોક એકમાંનો શ્લોક છે જે તમારે યાદ કરવો જોઈએ અને યાદ રાખવો જોઈએ। કરવો જોઈએ તો બરાબર છે, ગોખી દેવો તો શ્લોક ઈઝી છે, પણ આ શ્લોકને વારંવાર સવાર સાંજ રિપીટેશન કરીને પોતાના મનમાં અંદર ઢૂસાઈ દેવાનો છે આપણે મગજમાં, કારણ કે આ શ્લોક તમને બહુ બધો કામમાં આવવાનો છે આપણી લાઈફની અંદર, ડે ટુ ડે લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે। તો આપણે આજે એને જોવાના છીએ। તો ભગવાન કહે છે, આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવશ્યંતિ યદ્દહ તદ કામ યહ પશ્યંતિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામ કામી। હું ફરીથી રિસાઇટ કરું છું। ભગવાન કહે છે, આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમ અપહ પ્રવિશ્યંતિ યદહ તદ કામઃ ય પ્રવશ્યંતિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામ કામી। હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો। હરે કૃષ્ણ। કરવું છે કોઈને રિસાઇટેશન? યા પ્રભુજી કરું? હરે હા, કરો। કૃષ્ણ, હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। પુણ્યમાનમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્યત તદ્કામા યમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિ આપનોતિ ન કામકામી। યસ, વેરી ગુડ। રિદ્ધિ માતાજી? પછી બોલીશ બધું। જય શ્રી કૃષ્ણ। હા, ઓકે, પછી રિદ્ધિબેન। આપૂર્ણમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તદગામા યમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિમ આપનોતિ ન કામકામી। વેરી ગુડ। યસ, કલ્પનાબેન? જય શ્રી કૃષ્ણ બધાને। જય શ્રી જય શ્રી કૃષ્ણ। કૃષ્ણ। પૂર્યમાલમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપમ પ્રવિશન્તિ યદ્યત તત્કામાય મમ પ્રવિશન્તિ સર્વે શાંતિમાપ્નોતિ ન કામ કામી। આનું વેરી ગુડ। છંદમાં નથી એમ। અનુષ્ટુપ છંદ છે આર્યો, પણ સમુદ્રમાપ પ્રવિશ્યંતિ યદ્વતઃ એ છે, પણ વેરી ગુડ। ઓકે, બીજા કોઈ? કરું પ્રભુજી? હા હા। આપૂર્યમાનમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપમ પ્રવિશન્તિ યદ્યત તદત કામાયમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિ મામનોતિ ન કામ કામી। વેરી ગુડ। યસ, બીજા કોઈ? હું કરું? હા, ઇન્દુબેન। આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વત તત્કામયમ પ્રવિશન્તિ સર્વે સ શાંતિમાપ્નોતિ ન કામ કામી। જય શ્રી એક્સલન્ટ, વેરી કૃષ્ણ। ગુડ, વેરી ગુડ, એક્સલન્ટ। ઓકે, બીજા કોઈને? યસ, બીજા કોઈને? કરું પ્રભુજી? હા, પ્લીઝ। આપૂર્યમાણમ ચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશન્તિ યદ્વૈત તદ્વત કામ યમ પ્રવિશન્તિ સર્વે શાંતિ શાંતિમાપ્નોતિ ન કામ કામી। થોડી ભૂલ પડી, રાઈટ પ્રભુજી? કોઈ વાંધો નહીં, વેરી ગુડ। થોડી ટ્રાય ઓકે, કરીશ। કોઈ વાત। હવે આપણે એનો અનુવાદ અને ભાવાર્થ કોઈને વાંચવો છે? વાંચો પ્રભુજી? હું અનુવાદ ને ભાવાર્થ? હા, વાંચો। હરે કૃષ્ણ। હરે કૃષ્ણ। જેવી રીતે સમુદ્રમાં નદીઓ નિરંતર પ્રવેશ કરતી રહે છે,
છતાં સમુદ્ર હંમેશા સ્થિર રહે છે, તેમ વાસનાઓના અવિરત પ્રવાહથી વિચલિત નહીં થનાર મનુષ્ય જ શાંતિ પ્રાપ્ત કરી શકે છે. પરંતુ આવી ઈચ્છાઓને સંતુષ્ટ કરવા મથતો મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. ભાવાર્થ: વિશાળ સાગરમાં હંમેશા પાણી ભરાયા કરે છે. ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન તેમાં ઘણું વધારે પાણી ભરાય છે. તેમ છતાં સાગર એટલો જ સ્થિર રહે છે. તે વિક્ષુબ્ધ થતો નથી કે તેના તટની સીમાનું કદી ઉલ્લંઘન પણ કરતો નથી. કૃષ્ણ ભાવનામૃતમાં સ્થિર થયેલા મનુષ્યની સ્થિતિ આવી જ હોય છે. જ્યાં સુધી મનુષ્ય ભૌતિક શરીર ધરાવે છે ત્યાં સુધી ઇન્દ્રિય તૃપ્તિ માટે શરીરની માગણીઓ ચાલુ રહે છે. પરંતુ ભક્ત પોતાની પૂર્ણતાને કારણે આવી ઈચ્છાઓથી વિચલિત થતો નથી. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યને કોઈ જ વસ્તુની જરૂર રહેતી નથી, કારણ કે ભગવાન તેની બધી જ ભૌતિક જરૂરિયાતો પરિપૂર્ણ કરે છે. તેથી તે સાગર સમાન નિત્ય સ્વયંપૂર્ણ રહે છે. સાગરમાં વહેતી નદીઓના જળથી જેમ ઈચ્છાઓ તેની પાસે આવી શકે છે, પરંતુ તે પોતાના કર્તવ્યમાં સ્થિર રહે છે અને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાઓથી લેશ માત્ર વિચલિત થતો નથી. કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્યની એ જ કસોટી છે કે ઈચ્છાઓ વિદ્યમાન હોવા છતાં તેની ઇન્દ્રિય તૃપ્તિ કરવાની તમામ વૃત્તિઓ નિર્મૂળ થઈ ગઈ હોય છે. ભગવાનની દિવ્ય પ્રેમ સબર સેવામાં તે નિત્ય પ્રસન્ન રહેતો હોવાથી સમુદ્રની માફક સદા સ્થિર રહે છે અને તેથી પૂર્ણ શાંતિનો આનંદ માણી શકે છે. પરંતુ અન્ય મનુષ્યો કે જેઓ ભૌતિક સફળતાની વાત જવા દઈએ, તોય મુક્તિ પામવાની સીમા આવે ત્યાં સુધી પણ ઈચ્છાઓની પૂર્તિ કરવા ઈચ્છે છે, તેમને કદાપી શાંતિ મળતી નથી. સકામ કર્મી, મુમુક્ષુ તથા યોગી એ બધા જ સિદ્ધિ ઈચ્છનારાઓ છે. તેથી તેઓ અપૂર્ણ રહેતી ઈચ્છાઓ કારણે દુઃખી રહે છે. પરંતુ કૃષ્ણ ભક્તિ પરાયણ ભગવત સેવાઓમાં સુખી રહે છે અને તેની કોઈ ઈચ્છા પરિપૂર્ણ કરવાની બાકી હોતી નથી. હકીકતમાં તેને કહેવાતો ભૌતિક બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા પણ હોતી નથી. કૃષ્ણ ભક્તો ભૌતિક કામના ધરાવતા નથી અને તેથી તેઓ પૂર્ણ શાંતિમાં અવસ્થિત રહે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, બહુ સુંદર રીતે તમે વાંચ્યું. હવે આપણે આ શ્લોકને પેલા શબ્દ સહ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એને ડિટેલમાં જોઈએ કે કઈ ભગવાન અહીંયા શું કહેવા માંગે છે આપણને. તો ભગવાન કે છે અહીંયા, ભગવાન જેમાં આગળ ભગવાને બે એક્ઝામ્પલ આપ્યા છે, એમાં ત્રીજું એક્ઝામ્પલ આપે છે, એને મેટાફર કહેવાય છે. તો એક બીજું મેટાફર આપે છે. મેટાફરનો મતલબ છે કે એનોલોજી, ઉદાહરણ આપે છે. તો પહેલું ઉદાહરણ આપણે કઈ જોયું હતું? કોઈને યાદ છે પહેલું ઉદાહરણ કયું જોયું હતું આપણે? ભગવાન કયું ઉદાહરણ આપે છે આજ સ્થિતપ્રજ્ઞની વાતમાં? જુદી જુદી નદીઓનું પાણી. ના, એ તો તમે આની વાત કરો છો. કાચબાનું. વેરી ગુડ. યસ, કાચબાનું. હા, કાચબાનું એક્ઝામ્પલ આપે છે. બીજું એક્ઝામ્પલ કયું આપે છે ભગવાન? નાવડીનું. હા, નાવડીનું. યસ. આપણે જોયું ને 67 ની અંદર જોયું નાવડીનું એક્ઝામ્પલ. અને આ ત્રીજું એક્ઝામ્પલ આપે છે ભગવાન. તો અહીંયા સમજાવે છે ભગવાન કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ. તો એનો શું મતલબ થાય? તો કે છે કે આપૂર્યમાણમ એનો મતલબ છે કે બધી બાજુથી, આપૂર્યમાણમનો એટલે કે બધી બાજુથી જે જળથી ભરપૂર છે, પાણીથી ભરપૂર છે, એવો કોણ છે? તો કે છે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ. એવો સમુદ્ર છે જે કેવો છે? અચલમ અને પ્રતિષ્ઠમ છે. અચલમનો મતલબ છે કે અચળ રહે છે, છલકાતો નથી. ને પ્રતિષ્ઠમ છે, પ્રતિષ્ઠમનો મતલબ કે સ્થિર છે. તો ચારે બાજુથી પાણીથી ભરેલો સમુદ્ર કેવો છે? અચલ છે અને સ્થિર રહે છે. અને કેવું, શું કે છે? સમુદ્ર માપ પ્રવિશંતિ યદ્વત. તો એનો શું મતલબ થાય? તો સમુદ્ર માપનો શું મતલબ થાય? તો અહીંયા બે શબ્દ છે, સમુદ્ર અને આપ. સમુદ્ર એટલે શું? સમુદ્ર એટલે સમુદ્ર થાય, આપણે દરિયો જે કહીએ છીએ એ જ. પણ આપનો મતલબ શું છે? એનું માપ ન હોય. માપ નથી, આપ છે. એ સંધિના કારણે માપ થઈ ગયું છે. સંધિ થઈ છે, અહીંયા દીર્ઘ સંધિ છે. તો આપ છે. આપનો મતલબ છે પાણી. તો જેમ સમુદ્ર છે એ પાણી જેમ એની અંદર આવે છે, જેમ કે વરસાદ પડે તો અહીંયા આપણે ઘણા બધી જગ્યાએ ફ્લડ આવે છે, આપણને પૂર આવે છે, રાઈટ?
પણ સમુદ્રની અંદર કદી પૂર નથી આવતું. ત્યાં પણ વરસાદ પડે છે, પણ એને પૂર કદી આવતું નથી. અને 70% આપણું આ જે આખું પૃથ્વી છે એ સમુદ્રથી ઢંકાયેલો છે, તો પણ એમાં પૂર નથી આવતું. તો શું કે છે, સમુદ્ર અહીંયા માપમ છે, પણ એનો સંધિ વિચ્છેદ કરો તો આપ થાય, સમુદ્ર આપ. તો સમુદ્રની અંદર જેમ પાણી જે આવે છે તો શું કે પ્રવિશંતિ. પ્રવિશંતિનો મતલબ શું થાય છે? સમાઈ જાય છે. જેમ પાણી સમુદ્રની અંદર સમાઈ જાય છે, તો કોણ આવે છે સમુદ્રની? નદીઓ. મોટા ભાગની નદીઓ કઈ તરફ પ્રવાહન કરે છે? સમુદ્રમાં. નદીઓ સમુદ્ર તરફ જાય છે. તો સમુદ્ર બધી નદીઓને પોતાની અંદર સમેટી લે છે, પણ એ પોતે છલકાતો નથી. પોતે કેવો છે? અચલ છે અને પ્રતિષ્ઠમ છે, સ્થિર છે, એ છલકાતો નથી. જેમ તમે ગ્લાસ જોયો છે, ગ્લાસ તમે ખાલી ગ્લાસ લો અને એની અંદર પાણી રેડવાનું ચાલુ કરો, તો પાણી રેડો 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 રેડો, પછી એક ટાઈમ આવે જ્યારે ગ્લાસ ભરાઈ જાય, અને તો પણ પાણી રેડ રેડ કરો તો શું થાય? છલકાય. હા, પાણી છલકાય. યસ. પણ અહીંયા શું કે છે? અહીંયા એવું કે છે કે એ સમુદ્ર કેવો છે કે એની અંદર ગમે એટલું પાણી આવે છે તો પણ એ છલકાતું નથી. બધી નદીઓ એની અંદર જાય છે, વરસાદ પડે છે, કેટલું બધું આવે છે પાણી, પણ એ બધાને સમેટી લે છે. તો કેમ ભગવાન આ ઉદાહરણ આપે છે? તો અહીંયા બીજા પદમાં કહેવા માંગે છે ભગવાન કેમ ઉદાહરણ આપે છે. તો ભગવાન કહે છે તત્ કામમ યમ પ્રવિશંતિ સર્વેશ શાંતિ આપનોતિ ન કામ કામી. તો એનો શું મતલબ થાય? તો કે છે તત્કામ. તત્કામનો મતલબ શું છે? તદ એટલે જે પ્રમાણે, તદ એટલે આ પ્રમાણે, જે પ્રમાણે. કયા પ્રમાણે? કામ. કામ એટલે શું? આપણી ઈચ્છાઓ, ભોગવાની ઈચ્છાઓ, જે ભોગવાની પદાર્થોની જે ભોગવાની ઈચ્છા છે, સેન્સ ગ્રેટિફિકેશન, એની વાત કરે છે. તો શું કે છે? તત્ક, જે રીતે પદાર્થ ભોગવાની ઈચ્છાઓને શું કે છે? યમ પ્રવિશંતિ, એ જ રીતે પ્રવિશન સમાઈ લે છે પોતાની અંદર. સર્વે જ શાંતિ આપનોતી, અને પછી આગળ શું કે છે? સર્વે જ શાંતિ. સ એટલે એ વ્યક્તિ, એ વ્યક્તિ શાંતિ, એને શાંતિ પ્રાપ્ત થાય છે. આપનોતી, એને આપનોતી એટલે અહીંયા આપનોતીનો મતલબ છે પ્રાપ્ત થવું, શાંતિ પ્રાપ્ત થાય છે. અને એ શું થાય છે? ન કામકામી. તો જે મનુષ્ય, એટલે જે મનુષ્ય તો ના કહેવાય, પણ જે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે, કે જે મુનિ છે, એ શું કરે છે? જેમ સમુદ્ર પોતાની અંદર દરેક ઈચ્છાઓને સમાઈ લે, દરેક પાણીને સમાઈ લે છે, એમ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ શું કરે છે? દરેક ઈચ્છાઓ આવે છે, કે ઈચ્છાઓ તો ઊભી થાય, એ એના હાથમાં નથી. ઈચ્છા ઊભી થાય કે મારે આ કરવું છે, આ પ્રાપ્ત કરવું છે, પણ એ શું કરે છે? દરેક ઈચ્છાઓને પોતાની અંદર સમાઈ લે છે, અને એને જ શાંતિ પ્રાપ્ત થાય છે. અને એ કામકામી નથી બનતો. કામકામી બનવાનો શું મતલબ છે? ભોગ ભોગવવા વાળો મુનિ કે સ્થિત પ્રજ્ઞ ભોગ ભોગવવા વાળો નથી બનતો, એટલા માટે શાંત છે. આપણે બધાને શાંતિ કેમ નથી આવતી? લોકો કહે છે મને શાંતિ નથી લાઈફમાં. કેમ? કારણ કે એની અંદર ભોગ ભોગવવાની ઈચ્છા વધુ છે. એને આ પણ પ્રાપ્ત કરવું છે, પેલું પ્રાપ્ત કરવું છે, આ પણ લઈ લેવું છે, પેલું પણ લઈ લેવું છે. બધી જ જગ્યાએનું મન દોડ દોડ કરે છે પ્રાપ્ત કરવા માટે. તો પછી એને શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય? આ સમજમાં આવે છે અહીંયા ભગવાન શું કહેવા માંગે છે? તો આપણે આગળ જોઈશું ડિટેલમાં, પણ સો ફાર ભગવાને જે વાત કરી એમાં કોઈ ક્વેશ્ચન છે? આપણે વર્ડ બાય વર્ડ જે સમજવાનો પ્રયત્ન કર્યો એમાં કોઈ ક્વેશ્ચન છે? એટલે સ્થિત પ્રજ્ઞ માણસ પોતાના મનને સમુદ્રની જેમ સ્થિર રાખે છે. એનો શું મતલબ થાય? સ્થિર રાખવાનો મતલબ શું થાય? સ્થિર અચળ રાખે છે, એટલે એનો શું મતલબ? છલકાઈ જાય એમના બધી પોતાની ઇન્દ્રિયોને છલકા નથી દેતો, છલકાઈ સુખ નથી પાસે જતો. દોડતો નથી એમ. 2 મિનિટ, એક પછી એક. હા, જલ્પાબેન તમે શું કહેતા હતા? બધી સમુદ્ર ઈચ્છાઓને સોરી જલ્પાબેન. હા, બધી એટલે કે જે સ્થિત પ્રજ્ઞ હોય એ બધી સમુદ્રની જેમ, કે સમુદ્ર બધી નદીઓના પાણીની અંદર સમાવેશ કરે છે, તો પણ તે સ્થિર રહે છે. તેવી રીતે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ બધી ઈચ્છાઓને અંદર સમાવી લે છે, પણ એને લાઈક એ ભોગવતો નથી, ભોગવવાળો નથી હોતો. ઓકે. તેથી એને શાંતિ પ્રાપ્ત થાય છે. તેથી એને શાંતિ પ્રાપ્ત થાય છે. બરાબર. બીજા કોઈ? એ જ કે સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ ઈચ્છાઓથી તૃપ્ત જ હોય છે. એને બહુ એના માટે કઈ બહુ ઓલું મનમાં એવું હોતું નથી કે હું આમ કરું તેમ કરું. ને જ્યારે
આપણા જેવા જે સામાન્ય માણસો હોય છે એ ઈચ્છાઓથી તૃપ્ત થતા જ નથી, એટલે એની પાછળ ને પાછળ પડ્યા જ રહે છે અને એક પછી એક નવી નવી ઈચ્છાઓને તૃપ્ત કરવાની ઝંખના કરતા હોય છે. હમ તો એ સામાન્ય માણસો હોય છે. ઓકે, વેરી ગુડ. ઓકે, તો હવે આપણે સમજીએ કે એવું કેમ છે. આપણે બધું સમજીએ તો છે, આ બધું આપણે બોલવામાં બોલી લઈએ છીએ, પણ આપણે આ બધી વસ્તુ અપ્લાય નથી કરી શકતા. તો હવે નેક્સ્ટ ટાઈમ તમારા મનમાં ક્વેશ્ચન થાય કે તમારા પરિવારમાં, તમારા રિલેટિવ્સમાં કોઈ તમને કહે કે મારા લાઈફમાં શાંતિ નથી, તો તમને આ બીજા ચેપ્ટરનો 70મો શ્લોક યાદ આવવો જોઈએ. તમને પણ ક્વેશ્ચન થાય કદી કદી, અમુક વખતે રાઈટ આપણને ક્વેશ્ચન થાય, તો આપણને આ બીજા ચેપ્ટરનો 70મો એટલા માટે કીધું કે આ શ્લોક બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આ શ્લોક એકલો ગોખવાનો નથી. આ શ્લોકને રોજ સવાર, સાંજ, રાત, બપોર એને યાદ કરો. આ શ્લોકને આ ભગવાન કૃષ્ણ આપણને બહુ સુંદર એક્ઝામ્પલ આપીને સમજાવે છે. તો આપણે સમજીએ હવે થોડું ડિટેલમાં કે આનો શું મતલબ છે. તો જુઓ, હવે આ ભગવાન કૃષ્ણ જે ચોથો ક્વેશ્ચન જે ભગવાન જે પૂછ્યું છે કે ચોથો ક્વેશ્ચન છે કિમ વ્રજેત, જે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે કઈ રીતે ચાલે છે. તો ચાલવાનો મતલબ નોટ લિટરલી સેન્સમાં છે. ચાલવાનો મતલબ એ છે કે સેલ્ફ રિયલાઇઝ વ્યક્તિ જે છે, સ્થિતપ્રજ્ઞ મુનિ જે છે, એ પોતાની ઇન્દ્રિયોને, પોતાની જાતને, પોતાની ઇન્દ્રિયોને કઈ રીતે એન્ગેજ કરે છે આ દુનિયાની સાથે. આપણી બધાની ઇન્દ્રિયો છે, એમ સ્થિતપ્રજ્ઞની પણ ઇન્દ્રિયો છે, રાઈટ? આપણી ઇન્દ્રિયો છે તો સ્થિતપ્રજ્ઞની પણ ઇન્દ્રિયો છે. તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ એવું કશું જુદું કરે છે જે આપણે કરીએ છીએ એવું? તો હા અને ના બંને છે. એમાં હા અને ના બંને આન્સર છે. એમાં આપણે જમીએ છીએ તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ પણ જમે છે, આપણે દેખીએ છીએ તો સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ પણ દેખે છે, આપણે સાંભળીએ છીએ તો એ પણ સાંભળે છે. બધું એક્ઝેક્ટલી એઝ ઇટ ઇઝ કરે છે. તો ડિફરન્સ ક્યાં છે? વેર ઇઝ ધ ડિફરન્સ? તો ભગવાન અહીંયા સમજાવે છે કે ડિફરન્સ ક્યાં છે. તો અહીંયા ભગવાન એવું સમજાવે છે કે જે વ્યક્તિ જે છે, સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ, એ પોતાની ઇન્દ્રિયોને ખુલ્લી છૂટ નથી આપતો, એને પકડીને રાખે છે. તો પકડીને રાખવાનો શું મતલબ છે? એવું નહીં કે એને નિયંત્રણ કરે છે, કારણ કે જવાની છે, ઇન્દ્રિયો તો જવાની છે. પકડીને રાખવાનો મતલબ છે કે એની અંદર જ્યારે માની લો કે આંખ છે, તો આંખ કોઈ વસ્તુ દેખે છે. એક એક્ઝામ્પલ દેખીએ, આપણે સમજીએ. તમે ટ્રાફિક પોલીસને દેખે છે? આપણે ઇન્ડિયામાં ખાસ હોય છે, 4 રસ્તા ઉપર ઉભા હોય છે, રાઈટ? ટ્રાફિક પોલીસ, હવલદાર જોયો છે બધાએ? કે ટ્રાફિકને ડાયરેક્ટ કરતો હોય છે કે આમ જાઓ, પેલી બાજુ જાઓ, ઉભા રહો, રાઈટ? તમે જોયા હશે. હા, તો ટ્રાફિક પોલીસ છે એ પોતાની ડ્યુટી કરે છે. હવે માની લો કે ટ્રાફિક પોલીસ પોતાની ડ્યુટી કરે છે અને ત્યાંથી એક સુંદર ફરારી કે મર્સિડીઝ, તમને જે ગમતી હોય તમે મૂકી દેજો. ખાલી જગ્યા પૂરો, એમાં ખાલી જગ્યામાં તમારી મનગમતી કાર મૂકી દેજો. આપણે અહીંયા ફરારી લીધી કારણ કે એક્સપેન્સિવ આવે છે એટલે. માની લો ફરારી કાર એક સુંદર આવીને ઊભી રહી ત્યાં ટ્રાફિક લાઇટે, અને પેલો ટ્રાફિક પોલીસ બધાને આમ કરીને બધું કરતો હોય છે, આમ ઉભા રાખો, પછી પેલા કે આવા દો, પેલા કે તું ઉભો રે ભાઈ, પેલા આવા દે, રાઈટ? એ બધું કે ને. તો એ ફરારી ગાડી ઉપર નજર જાય એની, અને એને કહે વાવ, વોટ અ કાર. હવે જેવું જ ટ્રાફિક ખુલે, લાઇટ ખુલે અને ગાડી ચાલે, તો આ જે ટ્રાફિક પોલીસ છે એની પાછળ ભાગે એને પકડવા માટે, એ ગાડીને લેવા માટે. તો શું થાય? ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ જાય ને એક્સિડન્ટ પણ થાય. ટ્રાફિક અસ્તવ્યસ્ત થાય, એક્સિડન્ટ થાય. વેરી ગુડ. પછી બીજું શું થઈ શકે? હાથમાં ના આવે ને, એ તો ભાગી જ ચલાય. હાથમાં ના આવે. ઓકે, વેરી ગુડ છે. ચલો, હાથમાં ના આવે, ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ જાય. પછી બીજું શું થાય? એની પોતાની જોબ ખોવે. હા, પોતાની જોબ ખોવે. યસ, વેરી ગુડ. યસ. તો જુઓ, આપણે પણ એવું જ કરીએ છીએ ને. શું કરીએ છીએ આપણે લોકો? આપણી સામાન્ય સ્થિતિ શું છે? આપણે ભગવાનના દાસ છીએ, કૃષ્ણ ભગવાનના દાસ છીએ. આપણી સામાન્ય સ્થિતિ છે, આપણી જોબ છે, રાઈટ? તો આપણે શું કરવું જોઈએ? ટ્રાફિક પોલીસની જેમ કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન થાય તો એને અંદર તો લઈ લઈએ, પણ એને બહાર છલકાવા ના દઈએ, એને આપણા મનને એજિટેટ ના કરવા દઈએ. એને એજિટેટ નો મતલબ શું કહેવાય? આપણે ગુજરાતીમાં એને વ્યથિત ના કરવા દઈએ આપણી જાતને. આપણે નોર્મલી વ્યથિત થઈ જતા હોય છે. ભટકવા ના દઈએ. હા,
વ્યથિત ના કરવા. આપણી ઇન્દ્રિયોને, જેમ કે તમને 4 વાગ્યાની ચાનો શોખ હોય તો જેવા જ 3:45 થાય એટલે આપણે તરત જ આપણો હાથ સીધો, આપણે પેલા આપણો પગ સીધો કિચન તરફ જાય, આપણો હાથ તપેલી તરફ જાય, પછી ફ્રીજ તરફ જાય અને બધું નીકાળે, ચા ને જે પણ તમે પાણી લેતા હોય કે દૂધ લેતા હોય અને આદુ ને જે પણ નાખતા હોય, વોટ એવર ઇટ ઇઝ. તો એ બધી વસ્તુઓને શું થાય છે, આપણે ઇન્દ્રિયોને એને અલાઉ કરી દે, જા ભાઈ તારે ચા બનાવવાની છે તો જે રીતે કરવાનું કરી દે. તો ટ્રાફિક પોલીસ જેમ મર્સિડીઝ ની પાછળ ભાગે, રાઈટ, અને ટ્રાફિક અસ્તવ્યસ્ત થઈ જાય, પોતાની જોબ જતી રહે, એક્સિડન્ટ પણ થાય, તો આપણે પણ આવું જ કરીએ છીએ કે નથી કરતા? આ તો એક્ઝામ્પલ ચાનું આપ્યું, આપણે કોઈ પણ એક્ઝામ્પલ અહીંયા તમે લઈ શકો છો, તમને જે એક્ઝામ્પલ સૂટ થાય એ એક્ઝામ્પલ લઈ શકો છો. તમને કોઈ માતાજી હોય તો કોઈને જ્વેલરીનો શોખ હોય તો એ ત્યાં જ્વેલરી મૂકો, કોઈને સાડીઓનો શોખ હોય તો સાડી મૂકો, કોઈને પર્સનો શોખ હોય તો પર્સ મૂકો, અને પુરુષો હોય તો પુરુષને જે શોખ હોય, એટલે વોટ એવર તમને જે શોખ હોય એ પ્રમાણેની વાત કરું છું, રાઈટ? સમજમાં આવે છે? તો આપણે આપણી ઇન્દ્રિયોને છૂટી મૂકી દઈએ છીએ, જ્યારે મુનિ વ્યક્તિ છે એ પોતાની ઇન્દ્રિયોને છૂટી નથી મૂકી દેતો, એટલા માટે શાંત છે. સમજમાં આવ્યું હવે? યસ? નો? યસ. યસ. આપણે પંચામૃત, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હા, આપણે 2.55 માં તો તમે આપણે એવું હતું ને કે એમને મનમાં જે ઉત્પન્ન થતી ઈચ્છાઓ છે એ ત્યજી દે છે, રાઈટ? 2.55 માં એ તો સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યાઓ છે. ઓકે, વ્યાખ્યા કીધી છે ભગવાને, ત્યાં સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા છે. હા, ઓકે, ઓકે. હા, લેનાના બોલો, તમે શું ક્વેશ્ચન હતો? બસ એટલે જ હું એટલે કહું છું કે એમાં એવું કહ્યું હતું કે ઈચ્છાઓને ત્યજી દે છે, અને આ શ્લોકમાં લાઈક એવું છે કે એને ઈચ્છાઓને લાઈક ભોગવતો નથી એમ. હા, તો 2.55 ની અંદર તો ભગવાન એવું કહે છે, પ્રજહાતિ યદા કામાન સર્વ કામાન મનોગત આત્મનતુષ્ટ સ્થિત પ્રજ્ઞ તદોચ્યતે. તો એમાં કે છે પ્રજહાતિનો મતલબ છે છોડી દેવી. દરેક મનમાંથી ઉત્પન્ન થતી દરેક ઈચ્છાઓને છોડી દેવી. છોડી દેવાનો મતલબ શું છે? માની લો તમારા મનમાં એક ઈચ્છા ઉત્પન્ન થઈ કે મારે પાણીપુરી ખાવી છે, તો પાણીપુરીની ઈચ્છા છે એ તમે છોડી દીધી કે મારે નથી ખાવી, ચલો ઈચ્છા ઉત્પન્ન થઈ પણ નથી ખાવી, એક્ઝામ્પલ, રાઈટ? તો એ તમે કામનાને છોડી દીધી, અને અહીંયા કે છે કે પોતાની કામનાઓને અંદર સમેટી લે છે. એમાં શું ફરક તમને લાગે છે? સેમ જ થયું કહેવાય ને. હા, એક્ઝેક્ટલી સેમ વસ્તુ છે. શબ્દ જુદા છે. હા, શબ્દ ભગવાન, હા, કારણ કે ભગવાન અહીંયા એક મેટાફર આપે છે, કે સમજાવે છે આપણને, એક ઉદાહરણથી સમજાવે છે. તો હવે એમ કે ભગવાન કે જેમ સમુદ્ર પાણી પોતાનું છોડી દે છે, એમ તમે છોડ દો. સમુદ્ર બિચારો પોતાની સીમામાં રહે છે. હરિકેન્સ ને બધું આવે છે, ટોર્નેડો ને સુનામી ને બધું, એ તો આપણે હવે, કારણ કે આ નીચે ટેક્ટોનિક પ્લેટ્સ બધી હલે છે, ભૂકંપ જેને કહેવાય આપણે, કે ભૂકંપ આપણે આવે છે, તો સમુદ્રમાં પણ ભૂકંપો આવે છે, રાઈટ? ટેક્ટોનિક પ્લેટ્સ હલે છે ત્યારે, તો એ ભૂકંપ આવે એના કારણે પાણી બહાર આવી જાય છે અને સુનામી ને બધું થાય છે. પણ પોતે સમુદ્ર નોર્મલ 365 નોર્મલ દિવસની અંદર તો સમુદ્ર એઝ ઇટ ઇઝ જ છે. એ પોતાનું છોડીને નથી નીકળતો, એની મર્યાદામાં રહે છે સમુદ્ર, રાઈટ? હા, હા. તો ત્યાં પણ એવું જ કે છે ભગવાન, પ્રજહાતિ યદા કામાન સર્વ પાર્થન મનોગત. મનમાંથી ઉત્પન્ન થતી દરેક ઈચ્છાઓને ત્યજી દઈને શું કરે છે? ત્યજી તો દેવી, ચલો આપણે ત્યજી દઈએ, પછી શું? આપણે પાણીપુરીનું મન થાય કે મારે પાણીપુરી ખાવી છે, તો તમે એ પાણીપુરીનું ઈચ્છા ત્યજી દીધી, પછી શું? તો એમાં એનો રસ્તો રહી જાય. તો ત્યાં ભગવાન કે છે આત્મન્ય એવ આત્મન તુષ્ટ. જે આત્માથી આત્માની અંદર તુષ્ટ રહે છે, તો આત્માથી આત્મામાં તુષ્ટ રહેવાનો મતલબ શું થાય? આત્માથી આત્મામાં તુષ્ટ રહેવાનો મતલબ એ છે, કારણ કે હજુ આપણને આત્મજ્ઞાન નથી થયું. આપણે બોલીએ તો છીએ કે આમ નોટ અ બોડી, આમ અ સ્પિરિટ સોલ બોલીએ છીએ, પણ આપણે પ્રેક્ટિકલમાં નથી મૂક્યું. તો એને શું કરવું જોઈએ? તો એનો રસ્તો આગળ ભગવાન બતાવે છે, આપણે જોઈશું, હમણાં વાત કરીશું, રાઈટ? સો ફાર આ અન્ડરસ્ટેન્ડિંગ તમારી બધાની અહીંયા સમજણ પડે છે? ક્લિયર છે અહીંયા? રાઈટ, ઓકે. તો અહીંયા એવું કહી શકાય કે ઇન્દ્રિયોને કાબુમાં રાખે છે. ઇન્દ્રિયોને ગમે એટલી તમે કાબુ રાખો, કે ઇન્દ્રિયોને કાબુ રાખવાનો પ્રયત્ન શું? આગળ ભગવાન એક એક્ઝામ્પલ આપ્યું હતું તમને, ટોર્ટોઇઝ નું એક્ઝામ્પલ આપ્યું હતું, કાચબાનું.
યા યાદ છે? હમ યાદ છે તમને? યા 59 શ્લોકમાં ત્યાં હતું. યા ખબર છે. હા હા, તો ત્યાં પ્રોબ્લેમ શું હતો? મેં આ તમને કીધું ત્યારે 59 શ્લોક હતો, પછી એના પછી 60મો શ્લોક આપણે લીધો હતો. ત્યાં પ્રોબ્લેમ છે. તો 59 શ્લોકમાં 59 જે શ્લોક છે, 58 શ્લોક, સોરી, 59 માં તો બીજો જવાબ આવે છે. 58 માં કહે છે કે યદા સમહરતે ચાયન કુર્મુ અંગાની સર્વસ ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થેભ્યાસ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તો ભગવાન એવું કહે છે કે કાચબો નોર્મલી જ્યારે ડેન્જર ઉત્પન્ન થાય તો પોતાની અંગોને અંદર લઈ લે છે. તો એ રીતે તમે પણ ઇન્દ્રિયને સંયમ તો કરી શકો, પણ ક્યાં સુધી કરી શકો? તમે ઇન્દ્રિયોને સંયમ કરવા જશો તો ક્યાં સુધી? એટલે ભગવાને 59મા શ્લોકમાં એક બીજો રીઝન આપે છે કે આ ટેમ્પરરી સોલ્યુશન છે. કેમ? કારણ કે તમે વિષયા વિનિવર્તનતે નિરાહાસ્ય દેહીન, જેમ એક્ઝામ્પલ આપણે આપ્યું હતું એ વખતે કે કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય, એને કીધું હોય ડોક્ટરે કે ચરી પાડવાની છે, કે ભાઈ ઘી વાળું નથી ખાવાનું, તરેલું નથી ખાવાનું, રાઈટ? તો એની અંદર મનની અંદર તો શીરો ખાવો છે એને, પણ હવે ઘી નથી ખાવાનું કારણ કે બીમાર પડ્યો છે, પચાઈ નથી શકવાનો. તો બાર પ્રેક્ટિકલી નિરાહાર છે. નિરાહારનો મતલબ છે કે ઉપવાસ કરે છે એનામાંથી, કે મારે નથી ખાવાનું શીરો, પણ ક્યારે ખાવાનું છે? જયારે ઠીક થઈ જશે ત્યારે હું 2 કિલો 4 કિલો ઝાપટી જઈશું, રાઈટ? એટલે મનમાં ઈચ્છા છે. હા, તો એ રસવર્જમ રસોઅપ્યસ્ય, એ જે છે રસ અંદર રહેલો છે, તો રસના કારણે તમે 12 ઇન્દ્રિયોને ગમે એટલી કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરો, પણ પ્રોબ્લેમ ત્યાં થવાનો. એટલા માટે ભગવાન આગળ કહે છે આત્મન્ય એવા આત્મન તુષ્ટ, આત્માથી આત્મના તુષ્ટ. તો એનો મતલબ શું થાય? તો આગળ પણ ભગવાન એની જ વાત કરે છે. 60મા શ્લોકની અંદર ભગવાન કહે છે, 60માં નહીં, 61મા શ્લોકમાં ભગવાન કહે છે તાની સર્વાણી સંયમ યુક્ત આસિત મત પર, જે મારા મત પર છે, જે મને શરણાગત થઈ જાય છે, જે મારી સેવામાં લાગી જાય છે, તો એને શું થાય છે? વસે હિ યશેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એની દરેક ઇન્દ્રિયો જે છે એ બધી વશમાં આવી જાય છે, વશમાં. કેમ એવું થાય છે એ આપણે આગળ સમજીશું. આપણે આ શ્લોકની અંદર જે છેલ્લું પદ છે ન કામ કામી, એની અંદર આપણે સમજીશું એ વસ્તુ. તો ખબર પડી અહીંયા કે ખબર પડી. કંટ્રોલ તમે કરવા જશો તો ગુડ છે, કરવું જોઈએ, પણ બહુ કંટ્રોલ નહીં કરી શકો ઇન્દ્રિયોને. તો રાધર દેન કંટ્રોલિંગ ઇન્દ્રિયો, તમારે કંટ્રોલ કશું બીજું વસ્તુને કરવાનું છે. તો શું કરવાનું છે એ આપણે ડિટેલમાં સમજીશું, કે આ પહેલા આપણે એક્સપ્લેન કરી ચૂક્યા છે, પણ ફરીથી સમજીએ. તો પહેલી વસ્તુ છે ઈચ્છાઓ. પ્રોબ્લેમ તો આ ઈચ્છાઓનો છે. કામ જે ઈચ્છા છે, તો આ ઈચ્છાઓ ક્યાંથી ઉદ્ભવે છે? ચિત્તમાંથી. વેરી ગુડ, ચિત્તમાંથી ઉદ્ભવે. પણ કઈ રીતે ચિત્તમાં પડે? એમને તમારા ચિત્તમાં તો ઘણી બધી ઈચ્છાઓ પડી હશે. એક્ઝામ્પલ, તો તમને ગમે ત્યારે ગમે તે આ ઈચ્છા થઈ જાય, કશુંક એનું રીઝન, કશુંક તો મિકેનિઝમ હશે એનું, રાઈટ? મનમાં તે વિચાર આવે, એ મન ચિત્તમાંથી વિચાર લઈ આવે છે. હા, પણ મનને કેમ વિચાર આવે છે? તમે એક કદી ક્વેશ્ચન પૂછ્યો કે મને, માન લો કે તમને કશો ગુલાબ જાંબુ ખાવાનો વિચાર આવ્યો, તો તમને આ એક્ઝેક્ટ ટાઈમમાં કેમ વિચાર આવ્યો? તમને માન લો કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમને એ વિચાર આવ્યો ને? તો કઈ પરિસ્થિતિ? વસ્તુને સામે જોવાથી પણ ઈચ્છાઓ વધારે પ્રબળ બનતી હોય છે. યસ, મેમરી તો છે જ. યસ, મેમરી છે. કોઈને મેમરી કીધું, મેમરી તો છે જ. હા, મેમરી કીધું. પણ એ પરિસ્થિતિ હવે ઉત્પન્ન થઈ છે, તો એનો મતલબ શું છે? ઇન્દ્રિયોનો સંપર્ક થયો, સેન્સ કોન્ટેક્ટ થયો છે પદાર્થનો. હા, તમને આમ એમ નહીં ગુલાબજાંબુ યાદ ના આવે, પણ તમે કશું ગળ્યું જોવો, કે ગુલાબજાંબુનો શેપ વાળું કશું જોવો, તો કે ગુલાબજાંબુ જે કલરનું હોય એ જોવો. એક્ઝામ્પલ, કે ગુલાબજાંબુ ગળ્યું હોય તો તમે કશું ગળ્યું ખાઓ તો તમને ગુલાબજાંબુ યાદ આવે, કારણ કે સેન્સ ને કનેક્ટ થઈ ગયું છે, રાઈટ? એ વસ્તુનું ચિંતન કરે છે ને વારંવાર, અને વિચારે છે, એટલે એટેચમેન્ટ થાય અને ડિઝાયર ઉત્પન્ન થાય. આપણે 62 અને 63 શ્લોકમાં ટોટલમાં જોયું. તો ભગવાન કે છે, આગળ કે છે કે માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા અપાયનો નિત્યાસ્તામ તિતિક્ષ ભારત. માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય, આ માત્ર સ્પર્શા, આ સેન્સ ઓબ્જેક્ટ જ્યારે એના કનેક્શનમાં આવે છે, બહારનો જે વસ્તુઓ પદાર્થ જે દ્રશ્ય છે એ ઇન્દ્રિયોના સંપર્કમાં આવે છે, ત્યારે ફર્સ્ટ કોન્ટેક્ટ જ્યારે થાય છે ત્યારે પ્રથમ એનું કારણ બને છે. પછી શું થાય છે? પછી આ જે આપણે તમે વાત કરી જલ્પાબેને, કે 62 અને 63મો શ્લોકનું જે ચેન જે આપણે વાત કરી હતી ડિટેલમાં, ધ્યાયતો વિષયમ પુંસા સંગાસતેષુ પજાયતે સંગાયત
સંગાત સંજાયતે કામ ક્રામા ક્રોધા ક્રોધાત વિજાયતે ક્રોધાતિ ભવતિ सम्मोह सम्मोह स्मृति विभ्रम स्मृति भ्रशांत बुद्धिनाशो बुद्धिनाशो प्रणश्यति। એ આખી ચેન ત્યાંથી ઉત્પન્ન થાય છે પછી પણ પહેલી વસ્તુ ક્યાં થાય છે સેન્સ ઓબ્જેક્ટ અને ધ્યાય ચિંતન તમારું ચિંતન તમને ગુલાબ જાંબુ આવ્યું તમારા મનમાં તમારો વિચાર ઉત્પન્ન થયો તમારા લોકો તમે કશું કેવું તમે ટીવી જોતા હોય અને ત્યાં કોઈ એડવર્ટાઇઝ આવી અને કશું ગુલાબ જાંબુ પર્ટિક્યુલર ગુલાબ જાંબુ નથી આવ્યું પણ કોઈ બીજી એડવર્ટાઇઝ આવી છે બરાબર કશું બીજું બતાવે પણ એનું કનેક્શન ગુલાબ જાંબુ સાથે છે એક્ઝામ્પલ એ તમને વિચાર્યું ધ્યાય તો એટલે તમને તરત ગુલાબ જાંબુ યાદ આવ્યો પછી વિષય પુંસાન તમે એના માટે એટ્રેક્શન થયું તમને એને પછી સંગાત સંજાય તમારી તીવ્ર કામના થઈ કે હવે મારે ખાવું છે એને અને જે ના મળે તો ક્રોધ થાય ને મળે તો પછી લોભ વધે આપણો આપણે આખી ડિટેલમાં ચર્ચા કરી છે રાઈટ છે આખી હા તો શું સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે એને આ પ્રોબ્લેમ નથી થતો એને ઇન્દ્રિય સંપર્કમાં આવે કારણ કે એની પણ ઇન્દ્રિયો સંપર્કમાં આવતી હોય રાઈટ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ માન લો કે ટેમ્પલમાં હોય અને ટેમ્પલમાં જોવે ગુલાબ જાંબુ તો એને પણ ખાવાની ઈચ્છા થાય ને એ પણ આંખોથી જોવે છે જેમ આપણે જોઈએ છે એમ તો એના મને આપણામાં શું ફરક છે વોટ ઇઝ ધ ડિફરન્સ એ ચિંતન કરતો નથી ને વિષયોનું ચિંતન નથી કરતો સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ ચિંતન તો નથી જ કરતો વેરી ગુડ છે ગુડ પોઈન્ટ છે હવે એનાથી એક ના આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જવાનું છે હવે આપણે એ પ્રોસેસ સમજી ગયા ચિંતન નથી કરી એ પ્રોસેસ પાકી થઈ ગઈ હવે આગળ મને આઈ થિંક અર્પિતા માતાજી કહ્યું કે કંટ્રોલ કરે છે પોતાના કંટ્રોલ ની વાત નથી માતાજી હું ફરીથી એક્ઝામ્પલ આપું છું તમે ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરવાની વાત છે ને એ ટેમ્પરરી સોલ્યુશન છે જેમ કે તાવ આવતો હોય કોઈને રાઈટ દવાખાનું બંધ થઈ ગયું હોય તો માં શું કરે કે બિચારાને જે છોકરું હોય એના પર પોતા મૂકે રાઈટ આખી રાત થોડા રાઈટ તો એ ટેમ્પરરી સોલ્યુશન પરમેનન્ટ સોલ્યુશન નથી એનાથી કોઈ તમારો તાવ ઉતરી ના જાય એના માટે તો જે દવા થતી હોય દવા કરવી જ પડે પણ અત્યારે ટેમ્પરરી સોલ્યુશન તો એ જ છે કે ભાઈ પોતા મૂકો ત્યારે પછી સવારે ડોક્ટરને ત્યાં લઈ જઈશું થાય કે ના થાય એવું કરો કે ના કરો તમે હા તો એ જે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની વસ્તુ જે છે એ ભગવાન ટેમ્પરરી કે છે એટલા માટે ત્યાં આગળ આપણે જ્યારે તમારે ઇન્દ્રિયોનું એક્ઝામ્પલ આવે ત્યારે તમારે કંટ્રોલ કરવાનું એક્ઝામ્પલ આવે ત્યારે કાચબાનું એક્ઝામ્પલ યાદ કરી દેવું કે કાચબો પણ એવું કરે છે પણ એ ટેમ્પરરી સોલ્યુશન છે એટલા માટે કે રસ પ્રોબ્લેમ છે અંદર રસ રહેલો છે તો ધ્યાન નથી કરતો એ ચલો વેરી ગુડ છે કે ધ્યાન નથી કરતો પણ આગળ શું સેકન્ડ સ્ટેપ શું છે એકલું એ સ્ટેપ નથી આગળનો સ્ટેપ પણ છે આગળના ઘણા બધા સ્ટેપ છે જે મુનિ યા સ્થિત પ્રજ્ઞ કરે છે જે આપણે નથી કરી શકતા એ વસ્તુને જોઈને ફક્ત જોવે છે પણ જુએ છે પણ એને મેળવવાની ઈચ્છા નથી કરતો ઓકે વેરી ગુડ ઓકે મેળવવાની ઈચ્છા નથી કરતો એ ઈચ્છા થાય છે કે આ ઈચ્છા ક્યાંથી ઉત્પન્ન થાય છે વસ્તુને વસ્તુને સામે ના લાવો એવું થોડું હોય તમે દર વખતે એવું ના હોય કે તમે વસ્તુ સામે આવે તો જ તમને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય મેં તમને એક એક્ઝામ્પલ હમણાં જ આપ્યું કે તમે ગુલાબ જાંબુ જોયું નથી તમે કશું બીજી કોઈ ગળી વસ્તુ ખાધી છે હવે તમે ગુલાબ જાંબુ તમને થોડી ખબર કે હું આ ગળી વસ્તુ ખાઈશ તો મને ગુલાબ જાંબુ યાદ આવશે માન લો ગળી વસ્તુ નથી ખાતી તમે કોઈ રાઉન્ડ વસ્તુ દેખી માનો કે ગુલાબ જાંબુ નાના નાના રાઉન્ડ વાળા હોય તો ગમે તે તમે એવું રાઉન્ડ જોયું તમારા ઘરમાં પડ્યું હોય કે ક્યાંય બીજે તમે ગયા તો જોયું હવે એ તમે કઈ રીતે કંટ્રોલ કરી શકવાનું કે એને દેખવું જ નથી નાના નાના મને આ જોઈને મને ગુલાબ જાંબુ યાદ આવશે એવું થોડું તમે વિચારો એવું મનથી દૂર કરો મનથી દૂર કરી દેવાનું જો ઈચ્છા હો તો ત્યાં જ એમાં એનું મન એમાં ચોટી નથી જતું 2 મિનિટ ઉભા આપણે રૂલ્સ તને શું કીધા છે મેં કે જ્યારે એક વ્યક્તિ બોલતું હોય ને ત્યારે બધાને સાથે બોલવાની જરૂર નથી તમારે બધાનો વારો આવશે ચિંતા ના કરો પણ એક પછી એક બોલો પ્લીઝ બધા બોલશો ને તો નહીં મજા આવે મને સાંભળવામાં નહીં મજા આવે અને બીજા બધાને પણ નહીં મજા આવે મને ખબર તમે બધા હોશિયાર છો હવે એક પછી હવે બોલો પણ જે એક બોલે તો બીજા બંધ થઈ જાવ જાતે પોતે બંધ થઈ જાવ કે આ બેન બોલે છે તો આપણે બંધ થઈ જઈએ રાઈટ મારે અહીંયા કંટ્રોલ ના તમને કરવું પડે કે તમે ના બોલો તો જેને બોલવું છે બોલો હા જે પહેલા બોલવું છે બોલો
હા, બોલું હરચેષ્ટિતા માતાજી તમે શું કહેતા? હરચેષ્ટિતા માતાજીનો અવાજ આવે તો એક સેકન્ડ, શું કહેતા હતા તમે? હું પ્રભુજી એવું કહેતી હતી, ઈચ્છાઓ તો ત્યાં જ રહેવાની છે, પણ આપણે હા, એ કરવાનું છે કે આપણે આપણી ઈચ્છાઓને કેવી રીતના ઇન્ટરપ્રિટ કરીને કેવી રીતના એને સમજવાની છે. એ હા, સમજતા થઈશું તો આપણને ખબર પડશે કે કયું સારું છે, કયું નડતું છે, શું કરવું, હા, એક્શન લેવી. એને કોઈ કંટ્રોલ ના કરી શકાય, આપણે જોવાનું કંટ્રોલ ના કરી શકાય, બધું જોવાનું છે, પણ આપણે લર્ન કરવા, આપણે ટ્રેન કરવાની છે આપણી ઇન્ટરનલ સેન્સને. હા, આપણે કેવી રીતના એને જોવું અને કેવી રીતના એને સમજવું અને કેવી રીતના બિહેવ કરવું. ધેટ્સ લાઈક અ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ બની શકે છે તો જ. કારણ કે એ ઇઝ નોટ ગોના બી હેપન ઇન વિધિન અ વન ડે, રાઈટ? ઇટ ગોના હેપન લાઈક એવરી ડે યુ પ્રેક્ટિસ, ડે બાય ડે, ઇવેન્ટ બાય ઇવેન્ટ, મુવમેન્ટ બાય મુવમેન્ટ. તમારા વિચારો કેવા છે, તમે શું ગમે છે, શું નથી ગમતું, હવે તમે એને કેવી રીતના હવે સમજો છો અને પછી એને હવે કેવી રીતના તમે એને એક્શનમાં કે મૂકો છો એવી સચ અ વે દેટ મેક્સ અ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ. તમે કીધું કે જોડે બેઠું હોય વ્યક્તિ તો તમે સમજી નહીં શકો, પણ જ્યારે એ જે એક્શન લેશે એના પરથી તમને ખબર પડશે કે એ સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ છે. કેમ કે એનું બિહેવિયર, એનું એક્શન, એનું બોલવું એ બધું તમે જોશો તો એને ખબર પડશે. વેરી ગુડ. ઓકે, બીજા કોઈને કશું હું કેવું છે? બોલું જય શ્રી હા, કૃષ્ણ. બોલો કલ્પનાબેન. સ્થિત પ્રજ્ઞા પોતાની સ્થિતિમાં કોઈ ફરક નથી થવા દેતો. કઈ રીતે પણ? કેમ? અને એટલે Okay. એ ગમે તે જુએ છે પણ પોતાને મનને એમાં ચોંટાડી નથી દેતો, જોઈને છોડી દે છે. પણ કેમ? એવું કેમ કે છે. નથી? હું એ તો ક્વેશ્ચન મારો એ છે કે કેમ નથી? પ્રભુજી હું કહું, હા એ કેમ? કેમ? હા. કારણ કે આત્મામાં સંતુષ્ટ છે. ઓકે, આત્મામાં સંતુષ્ટ. વેરી ગુડ. હા, વેરી ગુડ. બીજા કોઈ? હા, પ્રભુજી હા કોને કીધું? હું બોલું છું શિલ્પા. હા, 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 બોલો. એ જ્યારે આવી ઈચ્છાઓ થાય છે તો એ પોતાની ઇન્દ્રિયોને ભગવાનનામાં કેન્દ્રિત કરે છે, એટલે હા, એનું બધું એનું વેરી મન ગુડ. ત્યાં સ્થિર કરે છે એટલે મત્ત પર હાયર ટેસ્ટ હમ, પરમ દ્રષ્ટા yeah. નિવર્તન્તે. યસ, પરમ દ્રષ્ટા નિવર્તન્તે. ભગવાન આગળ આ બધું સમજાયું જ છે આપણને. એક્ઝામ્પલ ફરીથી લઈએ આપણે. માની લો કોઈ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી. તો કોઈ વિદ્યાર્થીની પરીક્ષા કાલે છે, there is એક્ઝામ ટુમોરો, અને એનો ભાઈબંધ આવે ઘરે અને એને કહે કે જો આ નવું પિક્ચર ધુરંધર હમણાં નીકળ્યું છે બહાર, બરાબર, બહુ ફેમસ છે આજકાલ તો, હા બહુ સાંભળ્યું. Yeah. હા, કે ધુરંધર જોઈને આયા નીકળ્યું અમે. છે બહાર, જોઈને આયા તમે? વેરી ગુડ. જોઈને પણ આયા છો. વેરી ગુડ. તો ધુરંધર નું પિક્ચર બહાર નીકળ્યું છે, તો કે છે કે એક કામ કર, મારી જોડે એની સેમ, આપણે તો કારણ કે આપણે જે અત્યારે હવે જવાય એવું નથી રાત્રે, તો ક્યાં જઈએ આપણે થિયેટરમાં? તો એની કોપી મારી જોડે પેન ડ્રાઈવમાં લઈને આવ્યો છે, ચલો આપણે પિક્ચર જોઈએ. એક્ઝામ્પલ છે, રાઈટ? એક્ઝામ્પલ છે, સમજમાં આવી તમને? એક્ઝામ્પલ, સ્ટુડન્ટ છે, એની કાલે એક્ઝામ છે અને એનો ભાઈબંધ આવ્યો છે ને કે આપણે ધુરંધર પિક્ચર આવ્યું છે, મારી જોડે એની કોપી છે પેન ડ્રાઈવમાં, ચલો આપણે જોઈએ. તો આ જે સ્ટુડન્ટ છે એને શું કરવું જોઈએ? એને ના પાડવી પોતાની જોઈએ. સ્થિતિમાં અટલ રહેવું જોઈએ. પોતાને ના પાડવું જોઈએ. ઓકે, ના પાડવી જોઈએ. પોતાને ના પાડે. અને કેમ ના પાડવી જોઈએ? કારણ કે એક્ઝામને પરીક્ષાને પહેલું મહત્વ આપવાનું હોય છે, અને મૂવી એ ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ નથી. બીજી વખત પણ જોઈ મૂવી તો શકાય. ફરી પણ જોવાય ને, પરીક્ષા ફરી નહીં આવે. વેરી ગુડ, એક્સલન્ટ. હવે ઓકે, હવે આપણે આ સેમ એક્ઝામ્પલ ને થોડું આગળ વધારીએ. માની લો સેમ વસ્તુ છે, સેમ સ્ટુડન્ટ છે, સેમ સ્ટડી છે, સેમ એવરીથિંગ સેમ છે, પણ ખાલી ડિફરન્સ એક જ છે. શું છે? કે એક્ઝામ અત્યારે નથી, 3 મહિના યા 6 મહિના પછી છે. તો હવે આ ફ્રેન્ડ આવે અને ઘરે કે આ ધુરંધર આવ્યું છે, એને મારી જોડે પેન ડ્રાઈવમાં છે મૂવી, ચલ જોઈએ. તો હવે એ ફ્રેન્ડ જોશે કે નહીં જોવે એ મૂવીને? ત્યારે જોશે. જોશે ને. જોશે. ઓકે, આમાં અહીંયા કોઈ એવું છે જે કહેશે કે ના તો પણ નહીં જોવે? છે અહીંયા કોઈ? યા નહીં જોવે, એને જે એનું ધ્યેય છે પહેલા એ પૂરું કરશે. અચ્છા, ઓકે, તમે એકલા કહો છો નહીં જોવે. બીજા કોઈ છે અહીંયા કોઈ એવું કહે છે કે ના એ નહીં જોવે? એક્ઝામ 3-6 મહિના પછી છે હજુ. ઓકે, એણે એની ઈચ્છાઓને જો દબાવી રાખી હશે, મજબૂત કરી હશે તો એ નહીં જુએ. ઓકે, ઓકે, તો અહીંયા જુઓ ફરક શું છે? એ જોશે, પિક્ચર જોશે. એ રહ્યો કેમ જોશે? એનું કારણ છે.
કારણ કે ફરક શું છે, બંને જો સિચ્યુએશન બંને સેમ છે, ખાલી ફરક કેટલો છે કે એક્ઝામ એ પહેલા એક્ઝામ્પલમાં એક્ઝામ કાલે છે અને બીજા એક્ઝામ્પલમાં એક્ઝામ 3 કે 6 મહિના પછી છે. તો અહીંયા જે પર્પસ જે છે એ પર્પસ ચેન્જ થઈ ગયો છે હવે તમારો. એક્ઝામ કાલે છે, ધ્યેય જે છે, ધ્યેય લક્ષ્ય ઇમિડિયેટ નથી હવે. એટલે જેમ આપણા લાઈફમાં પણ એવું છે, ભગવાન તો પ્રાપ્ત કરીશું, હજુ તો બહુ લાંબી લાઈન છે, હજુ તો બહુ લાંબુ જીવવાનું છે, હજુ તો મારે 80 વર્ષ જીવવાનું છે, હજુ તો બહુ ટાઈમ છે હજુ. મજા કરી લો. તારા મજા પછી લોકો કે આપણે એવા ઘણા અમે જોયા છે કે તમે તમારું જીવન હજુ તો કે તમે યુવાન છો, મજા કરો, પછી ગઈડપણમાં ભક્તિ કરજો. આ બહુ સાંભળ્યું છે મેં. જયારે અમે જઈએ છીએ પ્રીચિંગમાં ત્યારે આ બધું અમને બહુ સાંભળવા મળે, ગુજરાતીઓમાં તો ખાસ. ગુજરાતીઓની બુદ્ધિ તો વિચિક્ષણ છે, રાઈટ? એ તો એક પ્રકાર ચડિયાતી છે. ગુજરાતીને કોઈ ના પહોંચી પડે. હા, પણ એમને નથી ખબર કે અમે પણ ગુજરાતી જ છીએ, રાઈટ? કૃષ્ણ ભક્ત બડા ચતુર. જે કૃષ્ણ ભક્ત હોય બહુ ચતુર હોય, એની જોડે આન્સર હોય જ. તો અમે કહીએ સાચી વાત છે, સાચી વાત, એક્ઝેક્ટલી છે, તમે મજા કરી લો. પણ એવી કઈ મજા છે જે તમે આજે કરી લેશો અને તમારે સંતુષ્ટ થઈ જશો ને ભાઈ એ મજા કાલે નહીં તમારે થાય. આ પિક્ચર જોવા તમે જાઓ છો, જે થિયેટરમાં ગયા કલ્પનાબેન, તમે ધુરંધર પિક્ચર જોઈને આવ્યા, તો હવે ભવિષ્યમાં એવું થશે કે કદી તમે થિયેટરમાં નહીં જાઓ પિક્ચર જોવા માટે? ના, એવું નહીં થાય. હા, તો એ તો કહું છું, મજા તમે કરો છો, આ તો એક જ એક્ઝામ્પલ છે, રાઈટ? પિક્ચર જોવાનું એક એક્ઝામ્પલ છે. આવી કેટલી બધી આપણા લાઈફની અંદર રોજ આ જે ઈચ્છાઓ ઉત્પન્ન થતી છે ને એને પૂરી કરતા આવીશું આપણે. તો એ ઈચ્છાઓ થાય છે ને પૂરી કરીએ, થાય છે ને પૂરી કરીએ, થાય છે ને પૂરી કરીએ, તો એમાં આપણી જિંદગી ક્યાં જતી રહે છે ખબર પડે છે આપણને? રાઈટ. હા, અને પછી જયારે મરવાનો ટાઈમ આવે ત્યારે એવું થાય, ઓહો, ખબર જ ના પડી ક્યાં જિંદગી ખતમ થઈ ગઈ. ને મરવાનું એવું નથી હોતું કે 60 વર્ષે કે 80 વર્ષે જ આવે છે. મૃત્યુ તો હવે ગમે ત્યારે આવે છે. હવે તો અત્યારે તો નાના છોકરાઓને હાર્ટ એટેક આવવા માંડ્યા છે, રાઈટ? તો વિચાર્યું તો આપણું તો શું નક્કી છે? આપણું મૃત્યુ ગમે ત્યારે છે. તો આપણું લક્ષ્ય આપણી સામે હોવું જોઈએ. ભરતભાઈ, અત્યારે મારે એવું જ છે. બધા એવું કે ક્રુઝમાં જવાનું, પણ મને એવું થાય કે આ મારું જે બીજું ચેપ્ટર અધૂરું રહ્યું છે તો હું પહેલા એને પૂરું કરું પછી બધું એમ. એટલે અત્યારે આમ મગજમાં ચાર કોઈ કે જવામાં હું વાંધો છે, જાઓ એમ. લાલ ગોવિંદ પ્રભુની કથામાં જવાના છો તમે? હા, લાલ ગોવિંદ પ્રભુની કથામાં જવાનું છે? ના, કથામાં નહીં, ક્રુઝમાં ખાલી 3 દિવસ. પણ એટલે આપણું મન આમ એટલું ચકડોળે ચડે છે કે જવું કે ના જવું, કે પહેલા મારું આ કરું એમ. એટલે મન ને બહુ સ્થિર રાખવું પડે ને, મજબૂત બને કે મારે નથી જવું. એ નિર્ણય લેવાનો બહુ અઘરો છે એમ. એટલે આપણું મન, એટલે હું તો નથી જ જવાની, પણ તો આપણું મન ડામાડોળ થયા કરે. હા, પણ આ તમે જે કીધું ને એને હું સમજાવું છું. નિર્ણય લેવામાં ક્યાં અઘરું છે? તમે ક્રુઝમાં નહીં જાઓ તો તમને પેલું એક આપણે કહેવાય છે ફોમો. શું કહેવાય છે? ફિયર ઓફ મિસિંગ આઉટ સમથિંગ. એને ઇંગ્લિશમાં કહેવાય છે કે હું નહીં જઉં, હું રહી જઈશ ને બધા જતા રહેશે. એ જે વસ્તુ અંદર જે પડી છે ને આપણી અંદર, હું રહી જઈશ ને બધા લાભ લઈ લેશે, એ પ્રોબ્લેમ છે. એવું નથી કે તમે ક્રુઝમાં જશો કે નહીં જાઓ, કોઈ ફરક નથી. ક્રુઝમાં જવાનો મતલબ શું છે? પાણીની અંદર પેલું સ્ટીમર કે જહાજ ચાલતું હોય એની અંદર 3 દિવસ રહેવાનું ને રહેવાનું જે કરતા હશો તમે કરતા. ત્યાં જઈને કે ટીંગા ટોળીઓ જ કરવાની છે ને લોકોનું ઊંચું નીચું જ કરવાના છે આપણે ગુજરાતીઓ તો. હા, તો તમે એવું કે તમે ક્રુઝમાં જાઓ છો પણ તમે ભક્તિની કોઈ કથા બથામાં જાઓ, જેમ લાલ ગોવિંદ પ્રભુ અમારા કથા કરે છે, રાઈટ? ક્રુઝમાં તો એમાં જાઓ. એની ડિટેલ્સ હું તમને મોકલી આપીશ. ક્રુઝમાં ગયા હતા પેલી વૃંદાવનમાં છે, નામ ભૂલી ગઈ, એની કથા અમે 7 દિવસ ગયા હતા, બેઠા હતા. હા, તો બસ, તો ભાઈ એકવાર તું ક્રુઝમાં જઈને આવે તો પછી કેટલી વાર જવું છે ક્રુઝમાં? ના, એટલે આ તો કહું છું, એટલે આપણને બધા કે એમાં હું જાઉં એમ. હા, તો બધાને કહેવાનું, બધાને કે તમારે જવું તો જાઓ, મારે નથી જવું. બસ આપણે કોઈ એક્સપ્લેનેશન આપવાની જરૂર. એવું નથી કે ક્રુઝમાં જવું ખોટું છે. તમારો પર્પસ શું છે? પર્પસ જો એન્જોયમેન્ટ નો પર્પસ છે, તમારો પર્પસ એન્જોય કરવાનો છે, રાઈટ? તો જેમ અત્યારે અમને એક્ઝામ્પલ આપ્યું કે એવું કશું નથી કે એકવાર તમે એન્જોય કરશો ને તમારો એન્જોયમેન્ટ પતી જશે. એ વારંવાર રિકરિંગ મોડ ઉપર છે.
રિકરિંગ રાઈટ મોડ એટલે દર મહિને જેમ આપણું ઈએમઆઈ જાય છે ને આપણા અકાઉન્ટમાંથી, આપણું હા મોર્ગેજ ભરતા હોય તો, રાઈટ, ખબર હશે તમને. તો હા એમ રિકરિંગ મુવમેન્ટમાં છે. એટલે એવું થાય કે હું આમાં રહી ગઈ, કે હું આમાં રહી જઈશ, રાઈટ, હું આ એન્જોય નહીં કરી શકું, આ બધા કરે છે એન્જોયમેન્ટ, હું ના. આપણે એવું થાય, આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન લેતા હોય ને તો કે ના ના ના, હવે આ વી હેવ ટુ ના બી. એટલે તો વિચારા કે ના નથી જવું, પહેલા આ બધું ફિનિશ કરીએ, બીજું ચેપ્ટર ચાલુ થાય પહેલા. બીજું ચેપ્ટર નહીં, હવે એવું જરૂર આ બીજા ચેપ્ટર પૂરું નથી થવાનું. ઇમ્પોર્ટન્ટ બીજું ચેપ્ટર નથી. આ જે થિંકિંગ છે એની પાછળ એ તમને સમજાવું છું. રાઈટ ઇમ્પોર્ટન્ટ ઇઝ નોટ એ સેકન્ડ ચેપ્ટર. ઇમ્પોર્ટન્ટ ઇઝ સમથિંગ એલ્સ. શું છે સમથિંગ એલ્સ? કે ક્રુઝમાં જવું. આ તો ક્રુઝની તમે વાત કરી એટલે આપણે ક્રુઝની વાત કરી છે. રાઈટ 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 ક્રુઝમાં જવું એનો પર્પસ શું છે? વોટ ઇઝ ધ પર્પસ? હવે આપણે તમારા જે 75-80 જેટલા વર્ષ થયા, 75 વર્ષ, એમાં એવા કેટલાય વર્ષો તમારા નીકળી ગયા હશે કે મોટા ભાગના વર્ષો હશે જે તમે પર્પસ વગર તમારી લાઈફ જીવ્યા છો. તમે કોઈ પર્પસ જ નથી લાઈફનો. સવારે ઉઠ્યા, ભગવાન ઉઠાડે છે, રાતે ઊંઘાડે છે, બસ. વચ્ચે દિવસભર આપણે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવામાં જ લાગ્યા છીએ ને આપણે બધા. હું પણ એવું નથી કહેતો કે હું પણ નથી આમાં, હું પણ એ જ છું, હું પણ સેમ જ છું. તો હવે આપણે જયારે જાગે તો આપણે ખબર પડે કે આપણો પર્પસ શું છે. શું છે કૃષ્ણને પ્રાપ્ત કરવાનો છે, તો કૃષ્ણ માટે મેક્સિમમ ટાઈમ ફોર કૃષ્ણ. પછી તમને એવું થાય કે ના, પણ મારે તો આ ક્રુઝમાં જવું છે. જાઓ તમે ક્રુઝમાં, ડેફિનેટલી જાઓ, પણ એ ક્રુઝમાં જાઓ જે કૃષ્ણ કથા થતી હોય. તો જેમ લાલ ગોવિંદ પ્રભુ અમારા કથા ક્રુઝમાં જવાના છે, એની ડિટેલ હું તમને ગ્રુપમાં મોકલી દઈશ. એને જવું હોય તો એમાં જાઓ. ક્રુઝની ક્રુઝ પણ થશે, કથાની કથા પણ થશે, ભગવાનનું ભક્તિ પણ થશે, અને ક્રુઝની ક્રુઝ બંને સાથે સાથે ચાલે. પણ એક તમે જો પોતાની જાતને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરશો તો પોતાની જાત કૃષ્ણ સિવાય ક્યાં સંતુષ્ટ થતી નથી ને. આ એવું નથી કે હું કઉ છું એટલે. તમારા બધાની લાઈફની અંદર બધા તમે મેચ્યોર છો. અહીંયા કોઈ નાનું છોકરું તો છે નહીં, બધા મેચ્યોર છે. તો બધાની લાઈફમાં તમે જોયું હશે કે સો ફાર તમે કેટલી બધું એન્જોય કર્યું છે લાઈફમાં, તો પણ અંદર એવું થાય છે કે હજુ એન્જોય, હજુ મોર, હજુ મોર, હજુ મોર, હજુ મોર. આ કર લો, પેલું કર લો, આમ કર લો, તે કર લો, થાય છે ને. સાચી વાત છે. હા, તો એટલે માટે કીધું કે આજે આ પર્ટિક્યુલર જે વર્ષ છે, શ્લોક છે, આને ગોખવાનો છે અને લાઈફમાં ઉતારવાનો છે. રોજ સવાર સાંજ રાત બપોર આને જ ધ્યાય મગજમાં લાવો. અપૂર્યમાનમ, અપૂર્યમાનમ આવું જ જોઈએ. કારણ કે આ જો તમારા મનમાં બેસી જશે આ વસ્તુ કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, તો એવું નથી કે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ ક્રુઝમાં નથી જતો. એ ક્રુઝમાં પણ જાય છે, પણ એનો પર્પસ જુદો છે. એ ભગવાનના માટે જાય છે. તમે ભગવાનના માટે નથી જતા, તમે મજા કરવા જાઓ છો. રાઈટ. હવે સમજ્યા? જેમ કે થિયેટરમાં તો પિક્ચર ધુરંધર પણ જોવાય અને મહાઅવતાર નરસિંહા પણ જોવાય, જે આપણે વચ્ચે આવ્યું હતું પિક્ચર, રાઈટ, ભગવાનનું નરસિંહ કાર્ટૂન પિક્ચર આવ્યું હતું એનિમેટેડ. તમે બધાએ જોયું હશે, આઈ ગેસ. જોયું તું? જોયું તું. હા. તો હવે કોઈ કે ના ના થિયેટરમાં તો કઈ રીતે જવાય? ભક્ત તો થિયેટરમાં જાય જ નહીં. વાત સાચી છે, ભક્ત થિયેટરમાં ના જાય, પણ ભક્ત ભગવાનનું પિક્ચર જોવા તો જાય. મહાઅવતાર નરસિંહમાં પિક્ચર છે તો એના માટે જાઓ તો કોઈ વાંધો નથી, પરફેક્ટ છે. કૃષ્ણા કોન્શિયસ છે, તમે યુ આર કૃષ્ણા કોન્શિયસ, યુ આર વોચિંગ કૃષ્ણા, યુ આર લિસનિંગ કૃષ્ણા, યુ આર હિયરિંગ કૃષ્ણા, યુ આર સ્પીકિંગ કૃષ્ણા. તેમાં શું પ્રોબ્લેમ છે? તો તમારું ધ્યેય પાક્કું હોવું જોઈએ. આ ધ્યેયનો પ્રોબ્લેમ છે. હવે સમજમાં આવી આ વસ્તુ? આ જે મુનિ છે એનો ધ્યેય કન્ફર્મ છે કે એ કૃષ્ણની સેવામાં જ લાગેલો છે. એટલા માટે એને કોઈ ફરક નથી પડતો. કોઈ ઈચ્છા એના મનમાં જાગૃત થાય છે, કોઈ ઈચ્છા નથી જાગૃત થતી, એને કોઈ બોધર નથી કરતો. એ તરત જોવે, કોઈ ઈચ્છા જાગૃત થાય તરત જોવે, ભાઈ આ ઈચ્છા કૃષ્ણ કોન્શિયસ વાળી છે, તો જવાબ આવે હા, તો પૂરી કરો. આ ઈચ્છા કૃષ્ણ કોન્શિયસની નથી, તો નથી કરવી અમારે, ફિનિશ. કેટલું સિમ્પલ છે. આમાં કોઈ લોજિક નથી, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે રોકેટ બનાવવા માટે તમારે એવા પર્ટિક્યુલર યુનિવર્સિટીમાં જઈને દાખલો લેવો પડે ને બહુ બધું મગજ વાપરવું પડે પછી તમને રોકેટ બનાવતા આવડે. ધેટ્સ નોટ એ રોકેટ સાયન્સ. બહુ ઇઝી વસ્તુ છે. એક જ આન્સર, ઇઝ ઇટ કૃષ્ણા કોન્શિયસ? આન્સર યસ આવે તો કરો, ઇફ નો, કૃષ્ણા રિલેટેડ નથી તો નથી કરવાનું. સિમ્પલ વસ્તુ છે. આમાં કોઈ નો બટ, નો યેટ. ઓકે. હવે અહીંયા છેલ્લું આપણે અહીંયા જોઈ લઈએ તો છેલ્લામાં કે જે સ શાંતિ આપનોતી ન કામ કામી. જો આ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જે વ્યક્તિને શાંતિ પ્રાપ્ત કરવી છે, જે આપણા બધાનો ગોલ છે. આપણે બધાને એવું લાગે છે કે આપણો ગોલ શું છે? મજા કરવી.
પણ એકચ્યુઅલી મજાની પાછળ પણ શાંતિ તો રહેલી જ છે. કોઈ વ્યક્તિ અશાંત હોય એ કદી મજા ના કરી શકે. મારે તમારા મનમાં બહુ ઉદ્વેગ ચાલતો હોય, બહુ બહુ ભોગવટો ચાલતો હોય, બહુ ઉપર નીચે થતું હોય, માની લો કે તમને એવા કોઈ ન્યૂઝ મળ્યા જેના કારણે તમારું મન હવે વિચલિત થઈ ગયું છે અને તમને મસ્ત અને એવું તમારા પ્લેટ તમને લાવે તમારા સામે ખાવાનું જે તમને બહુ ભાવતું હોય, રસ ને પૂરી તમને બહુ ભાવતી હોય, શ્રીખંડ ને પૂરી બહુ ભાવતી હોય, તો તમે ખાઓ પણ તમે મજા ના આવે, કારણ કે તમારું મન વિચલિત છે. ખબર પડી? તો અહીંયા પણ એવું કહે છે કે અશાંતિ આપતી ન કામ કામી. ન કામ કામી નો મતલબ શું થાય અહીંયા? તો કામ કામી, જો નોર્મલી આપણે શું કરીએ છીએ, બહારથી કામનાઓ ઈચ્છાઓને અંદર આપણા દિલમાં વસાવીએ છીએ અને પછી ઉપર નીચે કરીએ છીએ, આપણા મનને ઉપર નીચે થાય છે બહારથી ઈચ્છાઓનો મતલબ શું છે? બહાર કોઈની સાડી જોઈ, તમે લગ્નમાં ગયા હોય કોઈના, ઇન્ડિયામાં તો હવે સમર ચાલુ થશે એટલે લગ્નની સિઝન ચાલુ થશે, તો તમે ઇન્ડિયા જાઓ અને દરેક કે તમારા ઇન્વિટેશન ઉપર ઇન્વિટેશન આવ્યા હોય, ઘરે કેટલી બધી કંકોત્રીઓ પડી હોય, એટલે તમે જો આજે કોઈ કોના લગ્ન છે, ચલો તો જાઓ તમે ત્યાં કોઈની સાડી જોવો બનારસી કે કાચી બરમની, શું કે છે મને તો ખબર પણ નથી, જે પણ હોય તમને બધા ઓળખી સમજી ગયા, એકદમ ટોપ સિફોનની સાડી જોવો તમે, રાઈટ? તો અંદર એ બહારની કામના હોય તમે અંદર મનમાં લાવ્યા છો. હવે બહાર જોયું તમે, એક બહારની કામના એવા મનમાં લાવે, હવે મનમાં ઉપર નીચે થાય, ક્યારે સવાર પડે, ક્યારે હું પૈસા ભેગા કરું, ક્યારે પતિ હોય તો પતિને પૂછું, રાઈટ? કે પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા પડે તો જોવે, રાત્રે બેલેન્સ ચેક કરે ને પછી કે ક્યાં મળે છે ફાઇન્ડ આઉટ કરે. પેલી બેનને પૂછે ક્યાંથી લાવે તમે આ સાડી, કે ભાઈ અહીંયાથી અમે લાવે, તો સવાર પડે નહીં ત્યાં પહોંચી જઈએ આપણે સાડી લેવા માટે. થાય કે ના થાય? કરીએ કે ના કરીએ? આવું બધું આપણે કરીએ છીએ ને, કે ખાલી હું બોલું છું અહીંયા? નથી કરતા તમે લોકો? ના કરીએ છીએ. પહેલા બહુ કરતા હતા, હવે નહીં. હવે તમારે હવે તમારા ડબલ વાઇટ થઈ ગયા છે કલ્પનાબેન, એટલે હવે તમે નથી કરતા. ઓકે, તો કામ કામીનો મતલબ શું છે? કે કામનો મતલબ છે કે ઈચ્છાઓ, અને કામી છે એનો મતલબ છે કે જે ઈચ્છાઓને ભોગવનારો છે, કે જે ઈચ્છાઓ કરે છે. તો જે ઈચ્છાઓ કરે છે એ જે ઈચ્છાઓ કાં તો બહારથી દેખાય છે એટલે જનરેટ થાય છે, કે અંદરથી જનરેટ થાય છે, તો એને ભોગાવવાનો જે પ્રયત્ન કરે છે કે હું આને ભોગવી લઉં, આ પણ ભોગવી લઉં, પેલું ભોગવી લઉં, તો એ હંમેશા અશાંત રહેશે. તો તમારા ક્વેશ્ચન અહીંનો આન્સર અહીંયા જ છે, બહુ સિમ્પલ. કોઈ વ્યક્તિ અશાંત છે એનો મતલબ કે એની અંદર ઈચ્છાઓ બહુ છે ભોગવવાની. હવે તમારે તમારા ફેમિલી અંદર કોઈ તમને પૂછે કે તમને કદી આવું ક્વેશ્ચન થાય ને કે મને બહુ અશાંતિ ઉત્પન્ન થાય, તો પોતાની જાતની અંદર મનન કરવાનું કે મને બહુ ઈચ્છાઓ થાય છે ભોગવવાની, અને જવાબ 100% યસ આવશે. કેમ? કારણ કે ભગવાન કૃષ્ણ કહે છે, હું નથી કહેતો. ભગવાન કૃષ્ણએ કીધું છે, જો તમારા સામે છે શ્લોક. તો શાંત વ્યક્તિ ક્યારે થાય? જ્યારે ઈચ્છાઓને ભોગવવા, ઈચ્છાઓ અંદર થાય પણ એને ભોગવવા માટે હા ના પાડે કે યા અમારે ભોગવવી છે, તો કઈ રીતે કરે? એ ઈચ્છાઓને ભગવાનને સમર્પિત કરે, યા તો ભગવાન માટે કાર્ય કરે. આપણી જે જીવન છે એને ભગવાનને કઈ રીતે આપણે કામ કરીએ, આપણે કઈ રીતે લાગુ પડીએ, એને પોતાનું મન, બુદ્ધિ, ચિત્ત અને ભગવાનને કઈ રીતે આપણે સમર્પિત કરીએ, તો બહુ ઈઝી છે. આ કોઈ અગેન ધીસ ઇઝ નોટ અ રોકેટ સાયન્સ. કૃષ્ણા કોન્શિયસનેસ ઇઝ ધ મોસ્ટ ઇઝીએસ્ટ સાયન્સ ઇન ધીસ વર્લ્ડ. શું કરવાનું છે? આગળ આપણે જોયેલું જ છે કે આપણી જે 5 ઇન્દ્રિયો જે છે એ ભગવાનમાં પરોવવાની છે. તો સાંભળો છો તો કૃષ્ણ માટે જ સાંભળો, દેખો છો તો કૃષ્ણને દેખો, પ્રસાદ ખાઓ, ખાવાનું તો ખાઈએ છીએ બધા, પણ આપણે પ્રસાદ ને ખાઈએ. આપણે ઓફિસ ધંધોમાં કરતા હોય, ઓફિસ કરતા હોય, નોકરી જતા હોય, ધંધો જતા હોય, રાઈટ? તો ઓફિસ ધંધો જવાનું છે, બધું જ કરવાનું છે, પણ અંદરની જે ભાવ છે એ બદલવાનો છે. અંદરનો ભાવ શું હોવો જોઈએ? કે હું આ જે પણ કરું છું, આનું જે પણ પરિણામ આવશે, જે પણ સેલેરી આવશે, જે પણ આવશે, એ બધું મારા કૃષ્ણની કૃપા છે, કૃષ્ણનું જ છે અને કૃષ્ણને સમર્પિત કરવાનું છે. હવે જો ચેન્જ બંને સેમ જ છે. નોર્મલ વ્યક્તિ પણ કામ કરે છે, જે મુનિ, યોગી કે ભક્ત પણ કામ કરે છે, પણ એની અંદર જે અંદરનું પ્રોસેસ છે એ જુદું છે, સિસ્ટમ જુદી થઈ જાય છે. આ સમજમાં આવે છે આપણને? નથી આવતું? અંદરની ભાવના ભગવાન તરફ હોવી જોઈએ. હા, જેમ આપણે કોઈ ધંધો કરતા હોય તો ધંધોમાં જે પ્રોફિટ આવે તો અંદર મનમાં એવું જ રાખવાનું કે આ પ્રોફિટ છે ને એ મારા કૃષ્ણ ભગવાનની કૃપાથી છે, અને આ પ્રોફિટ પણ મારે કૃષ્ણની સેવામાં જ વાપરવું છે.
પછી એવું થાય પ્રભુ બધો ભગવાન પ્રોફિટ એમાં વાપરી દઈશું તો આપણે ઘર ખર્ચા કઈ રીતે ચલાવીશું? ભગવાન એવું નથી કહેતા કે તમે ઘર ખર્ચા ના ચલાવો. ભગવાન એવું કહે છે તમારો જે પૈસા આવે છે એ તમે ઘર ખર્ચામાં વાપરો, રાઈટ? તમારી ઇમરજન્સી હોય એમાં માટે થોડું સેવ કરો અને એમાંથી થોડું કૃષ્ણ ભગવાન માટે પણ વાપરો, કૃષ્ણની સેવા માટે વાપરો. એ તમારું જે પૈસા છે એને શુદ્ધ કરો છો તમે. નહીં તો આપણી લક્ષ્મી જે નોર્મલી આવે છે લક્ષ્મી નથી, અલક્ષ્મી છે. આવે તો છે પણ બહુ બધું ઘરમાં લેતી આવે છે. શું લેતી આવે છે? કલયુગને લેતી આવે છે સાથે સાથે. અને બહુ બધું ટેન્શન ને ઝઘડા ને આ ને તે બધું કેટલું બધું થાય છે આપણા લાઈફમાં, આપણે બધાને ખબર જ છે, રાઈટ? આપણે વાત કરી ચુક્યા છે અહીંયા બહુ ડિટેલમાં પહેલા પણ. હા, તો એ લક્ષ્મીને ભગવાન તરફ વાળો. તમારા હાથમાં પૈસા આવે છે તો તરત પહેલો વિચાર શું આવવો જોઈએ? અમારી કૃષ્ણની કૃપાથી છે, અમારા કૃષ્ણ માટે જ મારે વાપરવા છે. તમે વાપરો ના વાપરો સેકન્ડરી છે, પેલા ચાલુ તો કરો મનમાં. આપણે મનમાં આ ચાલુ જ નથી કરતા. આપણે કે ના 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 કૃષ્ણ માટે તો તમે દાન લખાવતા હોય ને, આવા અમે બહુ જોયું છે. તમે ભગવાન માટે જો કશું કરવા માંગતા હોય તો બાજુવાળો તમારો એને કોઈ લેવા દેવા ના હોય, પણ પડોશીને કે તમારા સંબંધીને એક સેકન્ડ પણ તમારા માટે ઉભો ના રહ્યો હોય, પડોશી કે હા આટલા બધા પૈસા લખાવતા છે આ મંદિરમાં, બધા ચોર બેઠા છે, ચોર. પોતે કશું નથી કરતા ને જે કરે છે એને પણ નથી કરવા દેતા. આવું થાય કે ના? તમારી જોડે થાય છે બધું આવું? કોઈ વાર કોઈ સલાહ સાંભળેલું આપી. છે, ઘણી વખત કોકવાને ઘણી વખત અમે તો જોઈએ સાંભળેલું છે. છે. હા, અમે તો જયારે હવે આ ભગવાનનું મંદિર અમારા કોલંબસમાં બને છે તો હવે અમે તો વારંવાર કે એવું નથી કે કૃષ્ણ ભગવાન કે તમારા જોડે રાહ જોવે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિનું નામ નથી આપણે લેતા, પણ કોઈ XYZ કે તમે પૈસા આપશો તો જ મંદિર બનશે. એટલે આ તો તમારી સેવા, તમને ઓપોર્ચ્યુનિટી આપે છે ભગવાન કે તમારે સેવા કરવી છે કે નથી કરવી, તમારા લક્ષ્મીને શુદ્ધ કરવી છે કે નથી. એને તો કૃષ્ણ ભગવાનથી જ બધું નીકળ્યું છે. લક્ષ્મી માતા લક્ષ્મી છે, અનંત કોટી લક્ષ્મીઓ રાહ જોઈ રહી છે ભગવાન કૃષ્ણના દર્શન માટે. અત્યારે પણ માતા લક્ષ્મી બેલવનની અંદર તપસ્યા કરી રહી છે છેલ્લા 5200 વર્ષથી. આપણે દેખાતી નથી પણ ત્યાં કરી રહી છે. કેમ? ભગવાન કૃષ્ણના રાસલીલામાં જવા માટે છે. જો લક્ષ્મી માતા ભગવાન વિષ્ણુની પત્ની છે પણ રાસલીલામાં એમને પણ એન્ટ્રી નથી. તો કહેવાનો મતલબ શું છે અહીંયા કે અમુક વખતે જયારે આપણે આ બધું કાર્ય કરતા હોય ત્યારે આવા બધા લોકો પેલા હવનમાં હાડકું નાખવા માટે આવી જતા હોય, તો આપણે ખબર પડી કે આ લોકો મારા હિતે શું નથી. લાગે ઉપરથી હિતે જ શું લાગે, હા 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 મારા વિશે કેટલું બધું વિચારે છે, પણ અંદર કાટ છે. તો આપણે અંદર એક ભગવાનની સેવામાં અવરોધ ઉત્પન્ન કરે છે. તો એવા લોકોથી તો દૂર જ રહેવું જે ભગવાનની સેવામાંથી આપણને દૂર કરે છે. જરૂરી નથી કે તમારે બધું જ ભગવાનના નામે લખી દો. જેટલું થાય એટલું કરો. અને પૈસાથી ના થાય, માન લો એક્ઝામ્પલ, પૈસાથી કોઈ હેલ્પ ના થાય, કોઈ વાંધો નહીં. મંદિરમાં જાઓ, મંદિરમાં બીજી બધી કેટલી બધી સેવાઓ છે. સેવા કેમ કરવી જોઈએ? હવે આપણે ભાઈ સેવા જ કેમ કરવી જોઈએ? કેમ કે સેવા કરવાથી આપણી ઇન્દ્રિયો શુદ્ધ થાય છે. આ ઇન્દ્રિયો જે બગડેલી છે ને આપણી, જેને ભોગવવા છે, એ ઇન્દ્રિયો શુદ્ધ થાય છે. તો જ્યારે તમે ભગવાનની સેવા કરશો તો ઇન્દ્રિયો શુદ્ધ થશે. ઇન્દ્રિયો શુદ્ધ થશે તો તમે આ ઓટોમેટિક તમારી ભોગવવાની જે વૃત્તિ છે ઓછી થશે અને તમે શાંત થતા જશો. ધીમે ધીમે શાંત થતા જશો. પછી બહાર ગમે એટલું ચાલતું હોય, અંદર તમને ટચ ના થાય. ખબર પડી? તો વેરી વેરી બ્રીફલી હવે ફરીથી આપણે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. તો જ્યારે પણ આવી કોઈ ઈચ્છાઓ આવે આપણા મનમાં તો એને અવલોકન કરો કે આ કૃષ્ણ કોન્શિયસનેસ ઈચ્છા છે કે નથી. જો કૃષ્ણ માટે ઈચ્છા નથી તો એને કે ભાઈ તું જતી રહે, મારે તારું કોઈ કામ નથી. અને કૃષ્ણ માટે ઈચ્છા છે તો એને તરત કરો. સમજમાં આવ્યું? તો આપણે આ જે 70મો શ્લોક છે એને ફરીથી એક સેકન્ડમાં સમજી લઈએ. તો અહીંયા એવું ભગવાન કહે છે કે પોતાની જે ઈચ્છાઓ છે એને પોતાની કામનાઓને તમે ગમે એટલી બંધ કરવાની ટ્રાય કરશો કે ના 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 મારી ઈચ્છા કરવી જ નથી, કે મારી ઇન્દ્રિયોને પકડીને મૂકી દઉં, એવું કશું થશે નહીં. કારણ કે આ તમારા હાથમાં નથી. ઈચ્છાઓ પણ થશે, ઇન્દ્રિયો પણ તમારા કાબુમાં નહીં રહે. પણ પોતાની ઈચ્છાઓને ભગવાન તરફ વાળી દેવી એ આપણા હાથમાં છે. એ કરવાનું છે અહીંયા, રાઈટ? તો આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે લોકોને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈ ક્વેશ્ચન કોઈને? હરે કૃષ્ણ. કૃષ્ણ તો નથી, પણ આજે ઇન્દિરાબેન ની બર્થડે છે. ઓ, ઇન્દિરાબેન ની બર્થડે છે. હેપી ઇન્દિરાબેન, હેપી બર્થડે. જય શ્રી કૃષ્ણ. હેપી થેન્ક કૃષ્ણ યુ. કોન્શિયસ બર્થડે. તમને હેપી કૃષ્ણ કોન્શિયસ બર્થડે. થેન્ક યુ. ભગવાનની
ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કે તમે કૃષ્ણ કોન્શિયસ બનો અને તમારો ફરીથી જન્મ ન થાય એવી પ્રાર્થના છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બીજા કોઈને ક્વેશ્ચન છે? જનીશ પ્રભુ, તમારા ડોટરની પણ બર્થડે આજે છે ને? પ્રણયાની? હું તમને જ કહેતો હતો. હમણાં જ આવ્યો બહારથી. બર્થડે. યસ પ્રણય, આઈ એમ સોરી. આઈ ન્યુ. સવારથી મને યાદ હતું, મને તમારે કોલ કરવો હતો તમને, પણ somehow I missed it. આઈ એમ સોરી પ્રભુ. તો પ્રણય આપણે મેની હેપી કૃષ્ણ કોન્શિયસ. ચાલુ રાખજો, હું બહાર છો તમે? ઓકે. ત્યાં સુધી કોઈ બીજાને, કોઈ ડિવોટીને કોઈ ક્વેશ્ચન છે? ના. ઓકે, બધા હોશિયાર થઈ ગયા છો. યાદ છે ને, આપણે સેકન્ડ ચેપ્ટર પૂરું થાય પછી તમારે એક એક શ્લોક લઈને 5-5 મિનિટ સમજાવવાનું છે. રેડી છો ને બધા? વેરી ગુડ. અમારે આજ સાંભળવું છે. વેરી ગુડ. હા, પ્રણયા છે. હેલો પ્રણયા. હરે કૃષ્ણ કે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ બેટા. હેપી કૃષ્ણ કોન્શિયસનેસ બર્થડે. મે યુ સર્વ યોર મધર એન્ડ ફાધર. ઓકે. And may you serve Shri Radha Vrindavan Network. Hare Krishna. હેપી બર્થડે પ્રણય. જય માતાજી. Thank you. હરે કૃષ્ણ. હેપી બર્થડે. હેપી બર્થડે. Thank you. હેપી બર્થડે. Thank you. હેપી બર્થડે બેટા. Thank you. હેપી બર્થડે. Thank you. બા છે જોઈ. હેપી બર્થડે બેટા. ઇન્દિરાબેન, તમને બી હેપી બર્થડે. ઇન્દિરાબેન, તમને હેપી બર્થડે. તમને પણ હેપી બર્થડે. હેપી બર્થડે. God bless you. ઇન્દિરાબેન, હેપી બર્થડે. સર્વને થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. માતાજી. ઓકે, તો કોઈને ક્વેશ્ચન નથી તો નો પ્રોબ્લેમ. હવે આપણે ફરીથી કાલે મળીશું. કાલે 71મો શ્લોક લઈશું, પછી બનશે તો 72મો શ્લોક લઈશું, અને પછી આપણે ક્વિક રિવિઝન કરીશું. સેકન્ડ ચેપ્ટરનું આખું રિવિઝન ફરીથી કરીશું આપણે, કે ભગવાન શું શું વાત કરે છે. તમને મેમરી તમારી ફ્રેશ થઈ જાય. પછી આપણે જે ડિવોટીઝ છે, જેને પણ પ્રેઝન્ટેશન આપવું છે, પ્રેઝન્ટેશન તો ના કહેવાય, પણ 2-5 મિનિટ જે પણ શ્લોક તમે તૈયાર કરીને લાવે છો એ તમે કરી શકો છો. તમે પ્રેઝન્ટ કરી શકો છો, અને ધીસ ઇઝ અ ગુડ ઓપોર્ચ્યુનિટી. એનાથી તમે થોડા એ થઈ જશો, અને તમારે પછી આ બધું તમારા પરિવારને પણ કૃષ્ણ કોન્શિયસ બનાવવાના છે, રાઈટ? અને પછી આપણે ક્વિઝ પણ કરવાની છે. તો આપણે આ વીક તો નહીં, પણ હવે આવતું વીક વી વિલ ડુ સમ ક્વિઝ ઓન સેકન્ડ ચેપ્ટર. તો તમારું સેકન્ડ ચેપ્ટર પણ થોડું પાક્કું થઈ જશે, અને then we will go on to the third chapter, right? બરાબર. ઓકે. તમારે કોઈના શ્લોક ડબલ થઈ જાય તો? હા, હમણાં હું એ જ પૂછવાની હતી. કોઈ વાંધો નહીં. વાંધો નહીં. ડબલ થઈ જશે તો એના પછી હું તમને કોઈ બીજો સામેથી શ્લોક આપીશ. કોઈ સેકન્ડ ચેપ્ટરમાં આગળ પાછળના શ્લોક તૈયાર કરીને આવવાનું. ના, એવું કશું નથી. આગળ પાછળ તો તૈયાર નથી કરવાનું. તમારે 72 શ્લોકમાંથી 72 માંથી ગમે તે પૂછે. નહીં, પૂછવાનું નથી. 72 શ્લોકમાંથી તમને એક શ્લોક તમને પોતાને દિલને કોઈ પસંદ નથી આવ્યો એવું કઈ રીતે બની શકે? મને તો બધા શ્લોક પસંદ છે ભગવાન. બધા સરસ. આમ તો બધા જ ગમે છે. હા, તો તમને જે કંઈક શીખવાનું છે. હા, તો તમે આ ભગવદ ગીતા તમારા ઘરે હશે જ બધાના, આઈ એમ શ્યોર. કોઈ પણ શ્લોક, સેકન્ડ ચેપ્ટરનો કોઈ પણ શ્લોક તમને લેવાનો. ને તમને જો સંસ્કૃતમાં પ્રોબ્લેમ છે તો કોઈ ટેન્શન નથી, આપણે અહીંયા સાથે ઉચ્ચારણ કરીશું. સંસ્કૃત ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ શું છે? શ્લોકને તમે સમજો છો, અને 1-2-5 મિનિટમાં તમારે શ્લોક અમને બધાને સમજાવવાનો છે કે તમારી શું અન્ડરસ્ટેન્ડિંગ છે આ શ્લોકનું. જરૂરી નથી કે મેં સમજાયું એવું જ સમજાવવાનું છે. વ્યક્તિની પોતાની સ્ટાઇલ છે. અમારી સ્ટાઇલ છે, તમારી સ્ટાઇલ કોઈ જુદી હોઈ શકે, રાઈટ? તો એમાં તમારે સમજાવવાનું કે તમે આ સમજ્યા છો શ્લોકમાંથી, અને તમારી લાઈફમાં એક્ઝામ્પલ હોય તો તમારી લાઈફમાં કઈ રીતે એને શ્લોકને ઉપયોગ કરો છો, કે કઈ રીતે ઉપયોગ કરી શકો છો, કે અમે લોકો કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ, જે પણ તમને જે યોગ્ય લાગતું હોય. બસ 2-5 મિનિટ કેટલી વાર થાય છે? બસ, રાઈટ? ઓકે. તો ત્યાં સુધી હવે આપણે ફરી કાલે મળીએ. ત્યાં સુધી બધાને ધન્યવાદ. કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછ કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય.
गुरु परंपरा की जय, भगवत गीता एज इट इज की जय, वैष्णवों की जय, हरे कृष्णा डिवोटीज। હરે હું કૃષ્ણ જય હું શ્રી પાછી કૃષ્ણ અમેરિકામાં આવી ગઈ હા. हाँ, वेरी गुड ભરતભાઈ कल्पना मैन, वेलकम। આવી. પ્રણામ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. પ્રણામ. હરે જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ, હરે नमस्ते કૃષ્ણ, प्रणाम माता जी, हरे હરે જય कृष्णा શ્રી प्रभु। કૃષ્ણ. પ્રભુજી. હરે હરે श्री कृष्ण, કૃષ્ણ हरे હરે कृष्ण, કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. હરે थैंक કૃષ્ણ. यू प्रभु जी, जैन जैनिश प्रभु, हरे कृष्णा।